चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करवा શ્રીમદ ભાગવત સુબોધિનીજી એમાં મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને સપ્તધા 7 પ્રકારે પ્રકટ કર્યો છે. એમાં શાસ્ત્રાર્થ આપણે જોયો એ પ્રમાણે આનંદરૂપ હરિની આનંદમયી લીલા, સ્કંદ અધિકાર લીલા અને અધ્યાયાર્થ સૌનક પૌરાણિક સૂતને 6 પ્રશ્ન પૂછે છે. એ રીતે આ અધ્યાયનો પ્રશ્નાધ્યાય તરીકે પણ ઓળખાય છે, કેમ કે સૌનકજીના પ્રશ્નો છે આમાં, તો 6 પ્રશ્નોથી એનો અધ્યાય થયો. અને બાકી અધ્યાયનું વર્ગીકરણ શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણમાં એના શ્લોક વાઇઝ કરેલું છે. હવે ચોથા શ્લોકથી એટલે શ્રીમદ ભાગવતના ચોથા શ્લોકથી ભાગવતજીનો આરંભ થાય છે. તો પછી પહેલા 3 શ્લોકોની વ્યવસ્થા છે મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવે છે. એમાં પ્રથમ શ્લોકનું વેદની બીજ રૂપતા સાથે એટલે ગાયત્રીની સાથે શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકને સમજાવ્યું, એનાથી બીજ રૂપતા બતાવી. હવે આ બીજા શ્લોકમાં શ્રીમદ ભાગવતનો મધ્યભાવ એટલે વૃક્ષપણ જણાવતા એ કલ્પવૃક્ષ હોવાનું કહે છે. એ અહીંયા આગળ નિરૂપણ ચાલી રહ્યું છે. એમાં આપણે ગઈકાલે જેટલું જોયું એમાં જે પણ શ્રીમદ ભાગવતમાં વર્ણિત જે શ્રવણાદિ ધર્મ છે એના સિવાયના જે પણ ધર્મો છે એ બધા કપટ યુક્ત હોવાનું એટલે ફલ બતાવ્યું પણ છે અને એ ફલરૂપ નથી પણ, એવા પ્રકારથી એની અન્ય ધર્મની કપટ રૂપતાનું નિરૂપણ કર્યું. એટલે ઉત્તમ ધર્મ તરીકે શ્રીમદ ભાગવત છે, ભાગવતમાં બતાવેલા ધર્મો છે. એની સાથે સાથે એવા ઉત્તમ ભગવતીઓ કે જે મત્સર દોષ રહિત છે, કૃપાળુ વગેરે ગુણોવાળા છે, એવાઓ દ્વારા પણ એ ધર્મ આચરણ થાય છે. એટલા માટે પણ શ્રીમદ ભાગવત ઉત્તમ ધર્મ છે. એ રીતે બતાવ્યું શ્રીમદ ભાગવત વર્ણિત ધર્મ એ બતાવી. એ રીતે જે ધર્મ છે એને સમજાવ્યો. ભાગવત ઉત્તમ છે એ પ્રકારે. પછી જ્ઞાન પણ શ્રીમદ ભાગવતમાં છે. તો એ જ્ઞાન પણ કેવી રીતે, તો શાંત પરમાનંદ, એમાં આપણે કાલે શાંત પદને મોક્ષ થયા સમજ્યા હતા. તો એ પ્રકારે ભાગવતમાં જ ફલ અને સાધનની નિરૂપણ બતાવેલું છે. સાથે સાથે શ્રીમદ ભાગવત કેવું છે એમાં વર્ણિત જ્ઞાન અથવા તો શ્રીમદ ભાગવતનું સ્વરૂપ તો એ વેદવ્યાસજી રચિત છે. તો ત્યાં કોઈ એમ શંકા કરે કે અન્ય કાવ્ય વગેરેમાં પણ તો આ પ્રકારે 10 રસોનું નિરૂપણ આવે છે. તો આ ભાગવતની પ્રામાણ્યતા અથવા તો ભાગવતનું સ્વરૂપ કેવું, તો કે છે મહામુનિએ રચેલા, તે પણ ભગવાને જે સમાધિમાં એમને અનુભૂત કરાવ્યું એની રચના અહીંયા આગળ. એ રીતે આ નામ લીલા પ્રકટ થઈ છે ભગવાનની. તો એમાં ભાગવતમાં કોઈ પણ પોતાને સ્થાન નથી સમાધિ ભાષા હોવાના કારણે. આ રીતે કર્મ જ્ઞાન આ બેનું એટલે ધર્મ અને જ્ઞાન એ બેનું નિરૂપણ કર્યું. હવે ઉપાસના પ્રકરણોથી પાના નંબર 14 ઉપર બીજો પેરેગ્રાફ એટલે બીજો જ પેરેગ્રાફ. હવે ઉપાસના પ્રકરણોથી અસાધારણ સરસાઈ કહે છે. જ્ઞાન અને યજ્ઞ કર્મ વગેરે કે ધર્મ વગેરેથી અસાધારણ સરસાઈ શ્રીમદ ભાગવતની બતાવી. હવે ઉપાસનાના પ્રકરણોથી મંત્રશાસ્ત્ર અને પંચરાત્ર ઉપાસનાના પ્રકરણો છે. તે પૈકી મંત્રશાસ્ત્રમાં દેવતા પોતાને અધીન થાય છે પણ તે ઈશ્વર રૂપ નથી. એટલે મંત્રશાસ્ત્ર જે છે એમાં જે પણ સાધનાચરણ બતાવ્યું છે એનાથી દેવતા અધીન તો થાય છે પણ એ દેવતાની ઈશ્વર રૂપતા નથી.
પંચરાત્રમાં પણ દેવતા મંત્રમાં રહેવાના સ્વરૂપથી જ પોતાને અધીન થાય છે. પંચરાત્રમાં પણ જે સાધના બતાવી છે, સાધન બતાવે છે, એમાં પણ મંત્ર રૂપમાં જ દેવતા અધીન થાય છે, મંત્રના સ્વરૂપથી જ. તેવી જ રીતે સ્થાનમાં રહેનારા સ્વરૂપ તરીકે પણ દેવતા પોતાને અધીન થાય છે. એવી રીતે તો કાઢી નાખવાનું. સ્થાનમાં એની 10 નંબરની ફૂટનોટ જોઈએ. મથુરા વગેરે સ્થાનમાં તત્વોમાં આવેશ કરેલા સ્વરૂપવાળા ભગવાન જ અધીન થાય છે. એટલે એવી જ રીતે સ્થાનમાં રહેનારા સ્વરૂપ તરીકે પણ દેવતા પોતાને અધીન થાય છે, પરંતુ સાક્ષાત પુરાણ પુરુષ તો શ્રી ભાગવતથી જ હૃદયમાં રખાય છે. આ જે 10 નંબરની ફૂટનોટ છે કે મથુરા વગેરે સ્થાનમાં તત્વોમાં આવેશ કરેલા સ્વરૂપવાળા ભગવાન અધીન થાય છે. આ જે એટલે પૂર્ણ જો વ્રજમાં ભગવાનની નિત્ય સન્નિધિ છે તો આને કેવી રીતે આ સમજવાનું? કેમ કે પછી પાછળથી અલગ એમ બતાવ્યું કે સાક્ષાત પુરાણ પુરુષ તો શ્રી ભાગવતથી જ હૃદયમાં રખાય છે. તો અહીંયા જે સ્થાનમાં રહેનારા સ્વરૂપ તરીકે પણ દેવતા અધીન થાય છે, એનાથી આ કયા વિશેષ સમજવાનું? કોઈએ વિચાર કર્યો હોય ને કઈ સમાધાન આપવું હોય તો. આજે જે દંડવત પ્રણામ એટલે એ તો આપણે તીર્થના દેવ હોય ને, કોઈ મથુરા વગેરે જે સ્થાન છે એ તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જેમ ગંગાજી વગેરે તીર્થ છે તો એના દેવ એ ગંગાજી છે. જેમ તો તીર્થના દેવ તો મથુરા પણ તીર્થ છે તો એના તીર્થના દેવ હોય ને, એમ તો મથુરા તીર્થ તો એના દેવ. એવી રીતે પણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો ભાગવત પુરાણમાં વર્ણિત તો અલગ જ ને, એવું મને સમજાય છે. આ પ્રકારે હોય એટલે મુખ્ય મુદ્દો અહીંયા મથુરા થી, કારણ કે મથુરામાં જો પ્રભુની નિત્ય સન્નિધિ કહીએ છીએ તો પછી જે પ્રીતિબેને સમજાવ્યું એ રીતે તત્ત સ્થાનના કોઈ આધ્યાત્મિક દેવતા અને એના મૂળ દેવતા તરીકે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, એવી રીતે એને સમજવાનું. પ્રીતિબેને કહ્યું એ રીતે તે તીર્થના દેવતા એ રીતે તો જોઈએ, તો પછી મથુરામાં એ તીર્થના દેવતા તરીકે તો અલગથી કેવી રીતે આપણે સતત દેવોનું ત્યાં વાસ છે પ્રભુની નિત્ય સન્નિધિ હોવાથી, એવું તાત્પર્ય હોય તો કરો સમાધાન. પ્રીતિબેન? હા હા હેતલ, એટલે દરેકનું અધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપ તો છે ને, તો એ તીર્થના દેવતા જે આધ્યાત્મિક દેવ જે છે એનું અધિભૌતિક સ્વરૂપ તો પછી આ પુરાણ પુરુષ તો બધાના થવાના જ છે. જેમ કે આ સૃષ્ટિનો કોઈ પણ પદાર્થ અધિભૌતિક આધ્યાત્મિક, મને એવું સમજાય છે આ તો કે સૃષ્ટિનો કોઈ પણ પદાર્થ અધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપે છે તો એનું અધિભૌતિક સ્વરૂપ, પછી એનું આધ્યાત્મિક સ્વરૂપ અને એનું અધિદૈવિક તો બધાનું પુરાણ પુરુષ છે જ કોમનલી. તો આપણે તીર્થના જોઈએ તો મથુરા કેમ કે તીર્થ છે તો એના એક દેવ હોય તીર્થ, તો એના દેવ અને એના આધ્યાત્મિક તમે ગણો એ તીર્થના દેવને, એનું આધ્યાત્મિક સ્વરૂપ ગણો તો એનું અધિદૈવિક સ્વરૂપ પછી આ પુરાણ પુરુષ સમજાય. હું એવી રીતે સમજુ છું. બધી જગ્યાએ આ ત્રિવિધતા તો છે જ ને. જો આજ રીતે હોય તો કઈ વિશેષ ના, જસ્ટ આ દઉં મને એવી સમજ પડે. હા પ્રણામ શરદ. હેલો. હા, મને એવું સમજાય છે કે જે તીર્થોમાં રહેલા દેવો ની પણ ઉપાસના થઈ શકે છે પંચરાત્રથી. આ બે શાસ્ત્રો બતાવે ને મંત્ર શાસ્ત્ર માં પણ દેવતા છે અને પંચરાત્રમાં પણ દેવતાઓ છે. તો એ દેવતા કયા? તો જે સ્થાન તીર્થોમાં બતાવેલા, જેમ આમ જગન્નાથજી છે, પંઢરપુર છે, પછી આપણે બાલાજી છે, આ બધા તીર્થ સ્થાનોના દેવતાની પણ પૂજાનું ત્યાં છે ને ઉપાસના. મને એ સમજાય છે પંચરાત્રથી સ્થાનમાં રહેલા સ્વરૂપો તરીકે પણ દેવતા પોતાને આધીન થાય છે. એ ઉપાસનાથી પણ દેવતાઓ આધીન થાય છે, એટલી અહીં વાત છે.
પ્રણામ. अच्छा और कोई ने कहीं केवुं हशे? એટલે અહીંયા આગળ પણ આપણને કર્મથી બતાવ્યું ત્યારે પણ ભાગવત ધર્મ એની મુખ્યતા બતાવી. પછી જ્ઞાનમાં પણ કાલે આપણે જોયું કે બ્રહ્મસૂત્ર વગેરે પણ કે એમાં બતાવેલા જે સ્વરૂપ છે એને પણ પૂર્ણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એનાથી ઉત્તમ. એવી રીતે જ્ઞાનમાં પણ ભાગવતજીમાં જે બતાવેલું છે એની ઉત્તમતા બતાવી. એટલે અહીંયા જે વૃક્ષરૂપતામાં ભાગવતજીનું બતાવી રહ્યા છે કે એમની ઉત્તમતા છે, એ રીતે અહીંયા ઉપાસનામાં પણ ઉત્તમતા બતાવી રહ્યા છે કે જે બીજા બધા તીર્થના અધિદેવ છે અથવા એવા કોઈ પણ જે મંત્રશાસ્ત્ર અને પંચરાત્રમાં જે ઉપાસનાના પ્રકારોથી જે દેવતા અધીન થાય છે એમ કરીને જે સ્વરૂપ બતાવ્યું એ બધામાં પણ જે એટલે કહી દીધું કે સાક્ષાત પુરાણ પુરુષ તો ભાગવતથી જ હૃદયમાં રખાય છે અને બીજા ભગવાન સિવાયનાનું પ્રતિપાદન કરનારા અથવા ભેદથી પ્રતિપાદન કરનારા સંસ્કૃતિ શું ફળ. એટલે ભાગવત પુરાણના જે અહીંયા સાક્ષાત પુરાણ પુરુષો વિષ્ણુ એ જે કરીને ભાગવતજીમાં બતાવી રહ્યા છે એની ઉત્તમતા છે એમ અહીંયા બતાવી જણાય છે. કર્મ જ્ઞાન ઉપાસના બતાવે. ભક્તિ હંસના મંગલાચરણમાં શ્રી ગુસાઈજી આ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે અને સંપ્રદાયમાં આ વિષયમાં ઘણો લાંબો વિવાદ કહો તો વિવાદ કે મનોમંથન કહો તો મનોમંથન એ ચાલી રહ્યું છે. એક તરફ સાધન દીપિકા શ્રી ગોપીનાથજીની, બીજી તરફ ભક્તિ હંસનું મંગલાચરણ. તો ખાસ કરીને જે ગોપાલોપાસના કે ગોપાલ મંત્રની વાત છે જે અહીંયા પણ આપણે જોયું સુબોધનીજીના મંગલાચરણમાં પણ ગોપી પતિ વંદીને એનાથી. તો જે નિર્ગુણ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ નું પ્રવર્તન ભાગવતોક્ત પ્રકારથી એનું સંપ્રદાયીકરણ કરીને શ્રી મહાપ્રભુજીએ ઇદમ પ્રથમ થયા સાંગોપાંગ એની વ્યવસ્થા બતાવી. એના પૂર્વ જે મહાપ્રભુજીના શબ્દોમાં કહીએ તો જેમ ગોપિકા ગુરવ પ્રોક્તા, તો એ નિર્ગુણ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે એ ભાગવત વર્ણિત છે, પરંતુ વેદ ક્યાં પણ ન હતો. તો સંપ્રદાય વિધાનથી શ્રી મહાપ્રભુજી એનું પ્રવર્તન કર્યું અને એ કર્યા પછી એની ઉત્તમતાનું નિરૂપણ કરતા શ્રી ગુસાઈજી વગેરે બધાએ જ ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધમોહ નિવારક એવી રીતે શ્રી મહાપ્રભુજીની મહિમાગાન પણ કર્યું. હવે અહીંયા જે નિરૂપણ આવી રહ્યું છે આ શ્લોકમાં બીજા, એમાં જે રીતે ભાગવત ધર્મ જે પ્રોજ્જિત કૈતવ છે અને જેમાં જે વેદ્ય છે એનું વાસ્તવિક નિરૂપણ થઈ રહ્યું છે, એવું શ્રીમદ ભાગવતનું નિરૂપણ અને એના સાથે સાથે જે અન્ય પરંપરાગત જે માન્યતા પ્રાપ્ત છે એ જેટલા પણ પ્રમાણશાસ્ત્રો જે સાક્ષાત ભગવત પ્રોક્ત પણ છે, ગીતા વેદ વગેરે પણ, એ પણ પ્રોજ્જિત કૈતવ નથી એવું ગર્ભિત અહીંયા સંકેત થયેલો છે, જેને શ્રી મહાપ્રભુજીએ ગૂઢાર્થ તરીકે પ્રકટ કરેલો છે. જેવી રીતે વેદોક્ત ધર્મ યજ્ઞ એ પણ નિષ્કપટ નિરૂપણ નથી કરી રહ્યું. આવું થઈ શકે ને તેવું થઈ શકે એમ દોહરી વાતો ત્યાં કહેવામાં આવી રહી છે. એ જ વાત બ્રહ્મસૂત્રમાં બ્રહ્મતયા શુદ્ધ રૂપથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું શ્રવણાદિ કરવું એ રૂપમાં ત્યાં નિરૂપણ નથી. ગીતામાં પણ વિવિધ પ્રકારના યોગો ભગવાને કહીને અને પછી અર્જુન ઉપર છોડી દીધું છે કે તને જેમ ઠીક લાગે તેમ તું કર.
તો ત્યાં પણ એ વાત ભગવત વચન હોવા છતાં પણ બહુ નિર્ભ્રાંત રૂપથી ત્યાં કોઈ કર્તવ્યનું નિર્ધારણ થઈ શકતું નથી. અને એનું જે પ્રમાણ છે કે બ્રહ્મસૂત્ર ઉપર તો બહુ ઘણા છે ભાષ્ય, તેમ છતાં પણ ભગવદ્ ગીતા ઉપર જેટલા છે એટલા તો બ્રહ્મસૂત્ર ઉપર પણ નથી. અને એની પ્રસિદ્ધિ એટલી છે તો જે નાસ્તિકો છે કે કર્મવાદીઓ છે એ લોકો પણ ગીતા ઉપર વ્યાખ્યાન લખવાનો લોભ છુપાવી નથી શકતા. જૈનો સુધીએ પણ ભગવદ્ ગીતા ઉપર વ્યાખ્યાઓ લખી છે. તો તે સ્થિતિમાં જેટલા પણ અન્ય જે શાસ્ત્રો છે એના કરતા પણ આની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવી પડશે. અન્યથા વ્યાસજીને જે રીતે નારદજીના ઉપદેશ પછી અને ભાગવતના પ્રણયન પછી જે જાતની ચિત્તમાં નિવૃત્તિ થઈ છે બીજા કોઈને થાય તો સમજી શકાય, પણ વ્યાસજીને આટલું કર્યા પછી પણ અસંતોષ રહ્યો અને ભાગવત પછી જો સંતોષ થાય તો પછી આગમ અને નિગમ પર્યંતના જેટલા પણ શાસ્ત્ર છે એ બધા શાસ્ત્રમાં કંઈક વસ્તુ ખૂટે છે એવું માનવું પડશે. તો આ બધા જ અહીંયા પહેલે તો ગણાવી જ દીધા. પૌરાણિક ધર્મ છે, વેદોક્ત ધર્મ છે, એટલે શ્રુતિ સ્મૃતિઓ તો આવી ગઈ. હવે રહી ગયો આ દેવતા શાસ્ત્ર. તો એનો હવે અહીંયા વારો નીકળી રહ્યો છે એમ કહું ચાલે, કે એમાં પણ એ વાત નથી. તો એ શાસ્ત્રોની અંદર દોષ શું છે એ અહીંયા બતાવી રહ્યા છે. તો જે રીતે ભક્તિહંસના મંગલાચરણમાં શ્રી ગુસાઈજી એમ કે છે કે આ બધા જે છે એ વૈદિક તાંત્રિક દીક્ષાચનાદે વિધિવીર્ય અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. તાંત્રિક અને મંત્રશાસ્ત્રની દીક્ષા વગેરેની પ્રણાલીથી કે મંત્રથી પણ જે અસ્પૃષ્ટ છે એવો જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એ સમેસ્તુ સર્વસ્વમ. તો મંત્રશાસ્ત્રથી એ અસ્પૃશ્ય છે એવું સ્પષ્ટ શ્રી ગુસાઈજી વિધાન કરી રહ્યા છે. તો એ મંત્રશાસ્ત્રમાં કયા કયા લેવા એમાં પંચરાત્રને પણ જે ઉપાસના છે એને પણ સાથે શ્રી મહાપ્રભુજી અહીંયા સજાતી હોવાને કારણે માની છે. બંનેની પ્રણાલી જુદી છે. જે મંત્રશાસ્ત્ર છે એને કેવલ જે મંત્ર છે એ જ દેવરૂપ છે, એટલે મંત્રાનુષ્ઠાન એ પદ્ધતિ છે. ત્યાં કોઈ વિગ્રહનું અર્ચન વગેરે એની કોઈ આવશ્યકતા મંત્રોપાસનામાં નથી. તો એ મંત્ર છે એનું અંગન્યાસ કરન્યાસ કરી અને સાધક છે એ પોતાની અંદર એને પધરાવે છે અને એ તદરૂપ થઈને અને પછી એનું મંત્રનું આરાધન કરે છે. એનાથી શું થઈ રહ્યું છે? તો દેવતા છે એ મંત્રમયી દેવતા મંત્રાનુષ્ઠાન કરનારના અધીન થઈ જઈ રહ્યા છે. હવે આધીનની એવું પણ નથી કે ભક્તિ માર્ગમાં સ્વીકાર્ય નથી. અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવ દ્વિજ, એમ ભગવાન પોતે જ કહી રહ્યા છે કે હું ભક્ત પરાધીન છું. તો આધીનની અહીંયા પણ છે. કોઈ એ આશંકા આ વચનથી ઉઠાવી શકે છે. અથવા સદ્યો હૃદય વરુદ્ધ તે એમાં પણ અહીંયા આ જ શ્લોકની અંદર ભગવાનને ભાગવતથી અવરુદ્ધ કરી શકાય છે, એટલે કેદ કરી શકાય છે એવું આ શ્લોકમાં પણ વર્ણન આવી રહ્યું છે. પરંતુ મંત્રશાસ્ત્રની અંદર જે વાત છે એ તો એકદમ ગણિત જેવી વાત છે.
કે તમે આટલા આટલા નિયમથી આટલું આટલું સરવાળો કરો તો આટલો જવાબ એનો આવે છે. એ વિદ્વાન કરે તોય, ઠોઠીઓ કરે તો પણ, કેલ્ક્યુલેટર કરીને કરો તોય આવે અને દિમાગથી કરો તો પણ આવે. એમાં એવું કંઈ અનિવાર્ય નથી કે જે જાતની આંતરિક ભાવની યોગ્યતાની અપેક્ષા ભક્તિ માર્ગમાં કે શરણાગતિમાં છે એવી બધી યોગ્યતાઓ છે ત્યાં પણ મંત્રોપાસક છે એની અંદર પણ હોવી જોઈએ. તો જેવી રીતે અસુરોને બ્રહ્માજી દ્વારા બ્રહ્માસ્ત્ર વગેરે અપાઈ ગયા ને એમનાથી એ અસ્ત્રના અધિષ્ઠાતા છે એ મંત્રાધીન થઈ ગયા, તો વિનાશ માટે પણ એનો ઉપયોગ કરનારને એ દેવતા સહાય કરે. વિનાશના અટકાવવા માટે જે કરી રહ્યો છે એને પણ એ સહાય કરે. તો આ તો એક યાંત્રિક પ્રક્રિયા થઈ ગઈ. તો આ જાતનું જે આધીન્ય છે એ આધીન્ય પણ ક્યાંક કોઈ જગ્યાએ માન્ય છે. તો એ આધીન્ય યદી ગોપાલનું કરવામાં આવી રહ્યું છે ગોપાલ મંત્ર દ્વારા, તો ભગવાનનું એ જે રૂપ છે એ પણ મંત્રાધીન થઈને અને લૌકિક પારલૌકિક સિદ્ધિઓ આપવાનું કારણ બની શકે છે. તો એ દૃષ્ટિથી જે સકામ ઉપાસના કરે છે મંત્રશાસ્ત્રથી કે તંત્રશાસ્ત્રથી, એનો ઉપાસ્ય રૂપ અને એક એનાથી જે સ્વતંત્ર છે અસ્પૃશ્ય જે છે ભક્તિ અંશના મંગલાચરણ અનુસાર, એમાં કોઈક જાતનો તો ભેદ સ્વીકારવો પડશે ને. ભગવાન છે સર્વસમર્થ છે કે સર્વેશ્વર છે કે દેવાધિદેવ છે, અથવા ભગવાન જેમ ગીતામાં આજ્ઞા કરે છે કે હું એ દેવતાઓનો ઉપાસના જે શ્રદ્ધાથી કરે છે એમને એ દેવતાઓ દ્વારા મનોવાંછિત ફલ પ્રદાન કરું છું. અને દેવાન દેવયજો યાંતિ મદભક્તા યાંતિ મામપી. ત્યાં ભગવાને ભેદ પણ બતાવી દઈ રહ્યા છે. તો પોતાની એક વિભૂતિ રૂપતા પણ ભગવાને ત્યાં બતાવી છે. ભલે ને નામ ગોપાલ કે ગોપીપતિ કે કૃષ્ણ કેમ ન હોય, પરંતુ એ વિધિથી કે એ માર્ગથી એનો જે અપ્રોચ કરે એને જે ગોપાલ કે ગોપીપતિ કે લક્ષ્મીનારાયણ કે કૃષ્ણ નામથી જે દેવતા સિદ્ધિ પ્રદાન કરે ત્યાં એનું પૂર્ણ પુરુષોત્તમત્વ પ્રકટ ન રાખીને એક મર્યાદા સ્વરૂપ ત્યાં ભગવાન ધારણ કરીને એને ફલદાન કરે છે. તો એ વિભૂતિ રૂપતા થઈ ગઈ એ અર્થમાં. તો એ મંત્ર દેવતા પોતાને અધીન થાય છે, પણ તે ઈશ્વર રૂપ નથી. ઈશ્વર એટલે નિયામક, સ્વામી. હવે જે અધીન થયો એ સ્વામી કેમ હોઈ શકે? તો વિરુદ્ધ વાત થઈ ગઈ. તો જે મંત્ર દ્વારા અધીન થઈ રહ્યો છે તો પછી એને ઈશ્વર નહીં કહી શકાય. પણ જેમ યશોદાજીથી ભગવાન બંધાઈ ગયા અને દામોદર કહેવાયા, એ કોઈ સાધન બલથી બંધાયા નથી, સ્નેહથી બંધાયા છે. તો બંધાયા તેમ છતાં પણ એમનું ઈશ્વરત્વ ત્યાં તિરોહિત નથી. એવી રીતે અહીંયા પણ સદ્યો હૃદય વૃદ્ધ્યતે અથવા અહમ ભક્ત પરાધીન, એ જે પણ ભક્તિ માર્ગ સંબંધી ભગવાનની અધીનતા કે પરાધીનતાનું નિરૂપણ આવે છે એ બધું સ્નેહ મૂલક છે. એને કારણે સાધનથી આધીન્ય અને એના કારણે એક જાતની અનિવાર્યતા આવી જાય કે આટલું કર્યું તો આ ફલ એમને આપવું જ પડે કે પ્રાપ્ત થાય, એવી અનિવાર્યતા ભક્તિ માર્ગમાં ભગવાનની રહેતી નથી. અને અગર સ્નેહવશાત ભગવાન એવી અનિવાર્યતા પ્રકટ કરે તો એમાં કોઈ દોષ પણ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે મંત્રશાસ્ત્રમાં દેવતા પોતાને અધીન થાય છે પણ તે ઈશ્વર રૂપ નથી. તો જે પણ મંત્રોપાસના સકામથી જે સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે એ સિદ્ધિ પ્રદાન કરનાર માં ત્યાં ઐશ્વર્ય ન રહ્યું, અનિશ્વર છે.
હવે એને જે કંઈ પણ નામ આપો, અંશ કહો, કલા કહો, વિભૂતિ કહો, જે પણ નામ આપવું હોય તે આપી શકાય. પછી મુદ્દો રહ્યો પંચરાત્રનો. પંચરાત્રમાં પણ એ કેવલ મંત્રોપાસના નથી, ત્યાં વિગ્રહની પણ ઉપાસના છે. એટલે વિષ્ણુના જે પણ પ્રસિદ્ધ અવતારો છે એની દ્વાત્રિંશદ ઉપચારથી લઈને અને પંચોપચાર સુધીના બધા જ ઉપચારોનું ત્યાં વર્ણન છે. તે જ રીતે નિત્ય નૈમિતિક અને ઉત્સવ કઈ રીતે એમના ઉજવવા એ બધું પણ ત્યાં બહુ વિસ્તાર છે. તો તે વિષયમાં અહીંયા એ વાત આવશે કે પંચરાત્રમાં પણ દેવતા મંત્રમાં રહેવાના સ્વરૂપથી જ પોતાને અધીન થાય છે. એમાં મૂળ જોઈ લો. પંચરાત્રેપી મંત્રાધિષ્ઠાન સ્વરૂપેણૈવ સ્વાધીનતા. મંત્રાધિષ્ઠાન સ્વરૂપથી જ સ્વાધીનતા છે. એટલે મંત્રના અધિષ્ઠાન રૂપ હોવાનું જે સ્વરૂપ છે એમનું, તે રૂપથી જ એમનું સ્વાધીનતા છે. એટલે વિગ્રહની ઉપાસના છે, પરંતુ એ વિગ્રહની અંદર દેવતાની જે પ્રતિષ્ઠા છે એ તો મંત્રથી જ છે. તો મંત્રથી જે ત્યાં પ્રતિષ્ઠા થયેલી છે અને એ સ્થાનને દેવે પોતાનું સ્થાન કે પોતાનો વિગ્રહ તરીકે સ્વીકારીને ત્યાં એ બિરાજી રહ્યા છે. ચાહે પ્રાકટ્યના સિદ્ધાંતથી હોય, ચાહે સમાગમના સિદ્ધાંતથી હોય, એ ત્યાં બિરાજી રહ્યા છે. પણ ત્યાં જે કંઈ પણ સ્વાધીનતા છે એ મંત્રાધિષ્ઠાન સ્વરૂપથી જ છે. અને તેથી જ મંત્રમાર્ગના જેટલા પણ સિદ્ધાંતો કે નિયમો જે ત્યાં લાગુ પડે છે તે બધા પછી અહીંયા પણ લાગુ પડશે. એટલે પ્રતિષ્ઠા કરી તો આવી જાઓ, વિસર્જન કરી તો ચાલ્યા જાઓ. ત્યાં પછી ભગવાન એમ નહીં કહી કે હું વ્યાપકત્વાદ અજીવત, જેમ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે. નાત્ર પ્રાણ પ્રતિષ્ઠાદિ વ્યાપકત્વાદ અજીવત. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પ્રાણ પ્રતિષ્ઠા વગેરે એટલા માટે નથી કે ભગવાન વ્યાપક છે અને અજીવ છે, અર્થાત આનંદ સ્વરૂપ છે. તો વ્યાપક હોવાને કારણે એમને આવાગમનની આવશ્યકતા નથી કે એમને પ્રતિષ્ઠાની આવશ્યકતા છે. એ જ વાત સાધન પ્રકરણમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો તે સ્થિતિમાં તે અધિષ્ઠાનનું ભગવદ રૂપત્વ જે છે એ મંત્રાધીન છે. તો મંત્ર મર્યાદાનો લોપ થાય એની સાથે ત્યાં એનું ભગવત્વ છે એ પણ વિલુપ્ત થઈ જાય. હવે એ દોષ આપણે ત્યાં પણ કોઈક રૂપમાં તો સ્વીકારેલો છે, જેને કારણે ઠાકોરજી છોવાઈ જાય છે એમ આપણે કહીએ છીએ કે એમનું પંચામૃત સ્નાન કરાવવાનું વિધાન છે, કે પુનઃ પ્રતિષ્ઠા વગેરે વાત છે. તો એ વિષયમાં શ્રી ગોપીનાથજીએ જ સાધન દીપિકામાં આ વાત સમજાવી છે કે ક્યારેક અસ્પૃશ્યનો સ્પર્શ થઈ જાય તો તે સ્થિતિમાં એની શુદ્ધિ નિજાત્મવત કરવી. હોમૈર દાને ન સંશોધ્ય નિજાત્મવત. જેમ આપણો સંતાન છે એને કોઈ ભૂત પ્રેત બાધા લાગી ગઈ કે કોઈ છોવાઈ ગયો કે અપવિત્રતા આવી ગઈ તો શાસ્ત્રમાં અનેક પ્રકારના હોમ હવન, દાન, અનેક પ્રકારના સ્નાન, મંત્ર જપ, આ બધું શુદ્ધિ માટે બતાવવામાં આવ્યું છે. તેવી રીતે ભગવાનને નિજાત્મવત જાણીને છોવાઈ જાય ઠાકોરજી તો એમની પણ એ રીતે શુદ્ધિ કરવી. એના માટે આ પંચામૃત વગેરે છે, નહીં કે એમાં ભગવત તિરોહિત થયું છે. તો તે દ્રષ્ટિથી પુરુષોત્તમજીએ પણ એનો
મૂર્તિ પૂજનવાદ જે ગ્રંથ છે એમાં પણ અને શ્યામદાદા એનો પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારના પરિશિષ્ટમાં પણ એ વિધિ છે એ બતાવી છે કે કઈ રીતે આ કરવું. વાર્તા વગેરેમાં પણ પ્રસિદ્ધ છે. એમ પુરુષોત્તમ દાસને ત્યાં શ્રી મહાપ્રભુજી પધારતા તો દરેક વખતે મદન મોહનજીને પંચામૃત કરાવીને પછી ઠાકોરજી સેવા પહોંચતા. વીરબાઈના પ્રસંગમાં પણ આવે છે કે પ્રસૂતિની અવસ્થામાં એમણે સેવા કરી તો એ પંચામૃત સ્નાન કરાવીને તે પછી કરતા. એવી રીતે તો હવે એ જે શુદ્ધિ છે એ શુદ્ધિ ત્યાં એમનું પુરુષોત્તમત્વ તિરોહિત થયું છે એ અભિપ્રાયથી નથી, પરંતુ આપણા સંતતિમાં કે આપણા શરીરમાં જેવી અશુદ્ધિ આવી જાય તેવી રીતે ત્યાં પણ એ જે અશુદ્ધિ છે સ્થાન શુદ્ધિ માત્ર છે. એ અશુદ્ધિનું જે નિવારણ છે. ભગવત્વમાં કોઈ શુદ્ધિ અશુદ્ધિનો પ્રસંગ આવતો નથી. તો મંત્રશાસ્ત્ર કે પંચરાત્રમાં જે રીતે સ્થાનની અશુદ્ધિ થાય છે અને એને કારણે ત્યાં દેવત્વ તિરોહિત થઈ જાય છે, ત્યાં સુધી કે પછી એ મૂર્તિ કે વિગ્રહ છે એ અપૂજ્ય બની જાય, એનું વિસર્જન જ કરવું પડે, એ કલ્પ આપણે ત્યાં સ્વીકારે નથી. એટલે વ્યંગાંગીમ અપી સેવેત યદિ ભાવો ન બાધ્યતે એમ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે. તો શાસ્ત્રીય પરંપરા અનુસાર તો મૂર્તિ વ્યંગ્ય થઈ એટલે ખંડિત થઈ તો પછી એની સેવા ન જ થઈ શકે. એનું નવી મૂર્તિની પ્રતિષ્ઠા જ કરવી પડે. તો સોમનાથ 16 વખત તૂટ્યું અને 16 વખત ત્યાં નવા શિવલિંગ છે એની પ્રતિષ્ઠા થઈ. એવું તો હિન્દુસ્તાનની અંદર લાખો મંદિરોમાં આવું થયું જ છે. અને એટલે જ હજી જે એવા શૂન્ય દેવાલયો છે, જેમ સૂર્ય મંદિરો જેટલા છે તમે જુઓ, કોણાર્ક છે, મોઢેરા છે, દ્વારકા ક્ષેત્રમાં પણ એવા ઘણા બધા ભગ્ન મંદિરો છે કે જેમના દેવ વિગ્રહ ખંડિત થઈ ગયા પછી એમાં એ આખો જે દેવાલય છે એ દેવાલય જ પ્રતિષ્ઠા યોગ્ય રહી નથી જતું. નવું દેવાલયનું નિર્માણ કરીને નવેસરથી કરો તો જ થઈ શકે. એ શાસ્ત્ર મર્યાદા છે. એવું નથી કે ખાલી થઈ ગયું તેમાં બીજા પધરાવીને ચાલુ કરી દો ક્રમ. એ માન્ય નથી ગણાતું. કેમ કે દેવ છે તો આત્મા તરીકે પ્રતિષ્ઠિત થાય છે ત્યાં. બાકી જે આખું જે પરિસર છે એ એનું શરીર છે. તો જેવી રીતે આત્મા નીકળી ગયા પછી જે શરીર છે એ વિસર્જિત જ કરે છૂટકો. રાખો તો પછી ઇજિપ્તિયન મમ્મીની જેમ રાખો તો જુદી વાત છે, પણ એ જેમ અત્યારે આ બધા એ રીતે જ છે. મમ્મીની જેવા જ છે બધા, મોઢેરા હોય ચાહે કોણાર્ક હોય. તો જે આ સ્થાન છે એ તેવી જ રીતે સ્થાનમાં રહેનારા સ્વરૂપ તરીકે પણ દેવતા પોતાને અધીન થાય છે. એટલે જ્યારે દેવતાએ કોઈ સ્થાન પૂરતું પોતાને સીમિત કર્યું છે તો એ સ્થાનાવચ્છે તે નહીં જ પોતે પોતાનું ત્યાં મહાત્મ્ય પ્રકટ કરે છે કે પોતાનો આવિર્ભાવ અનુભવ કરાવે છે. તો મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરિ, એવું જે કહેવામાં આવે છે એ હરિનું મથુરામાં નિત્ય સન્નિધાન છે એ સ્થાન દેવતા જેવું જ છે, એનાથી વિશેષ નહીં. ત્યાં ઈશ્વરત્વ વ્યાપક પુરુષોત્તમત્વના રૂપમાં નહીં, પરંતુ સ્થાનાધિષ્ઠાતા દેવતા તરીકે જ એ બિરાજી રહ્યા છે એવું સમજવું જોઈએ. એટલે તે સ્થિતિમાં કોઈ પણ સ્થાન દેવતા છે એની જે મર્યાદાઓ છે એ મર્યાદા ભંગ થાય તો એ પછી નિત્ય સન્નિધાન પણ રહી નથી જતું. જેમ જેટલા પણ તીર્થો છે એમાં પણ તીર્થદેવનું નિત્ય સન્નિધાન છે એવું આપણે કહી શકીએ છીએ. મથુરામાં જ કોઈ વિશેષતા હોય એવું નથી. એ વાત દ્વારકા માટે પણ કહેવાય છે, એવું જગન્નાથપુરી માટે પણ કહી શકાય. સર્વત્ર આ ન્યાય છે. આ તો વચન અહીંયા છે નિત્યમ સન્નિહિતો હરિ, એટલે આપણે
મથુરાને બોલીએ છીએ, પણ મથુરા ઉપલક્ષણ છે. જેટલા પણ ભગવત ક્ષેત્રો છે એ બધામાં એ રીતે કહી શકાય છે. પરંતુ એ સ્થાનમાં દેવના રહેવા લાયક તો હોવું જોઈએ ને, એ આવશ્યકતા તો રહેશે જ. અન્યથા તો ત્યાં પણ તિરોધાન આપણે સ્વીકારવું પડશે. બીજા કરતા વિશેષતા એટલા અર્થમાં છે જે મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં દ્વ્યંતરિતતા અને સાક્ષાતનો ભેદ બતાવ્યો છે કે દેવતાંતર છે એનું જે મૂર્તિ આદિ સ્થાનોમાં અધિષ્ઠાન કે એમનો પ્રવેશ છે એમાં દ્વ્યંતરિતતા છે, અને ભગવાનમાં દ્વ્યંતરિતતા એટલા માટે નથી કે ભગવાન તો સર્વરૂપ છે જ. તો જે પણ સ્થાનને ભગવાનનું સ્વરૂપ નું ભાવન કરી અને ત્યાં એમની પૂજા કરવામાં આવે તો એ તત્વતઃ જે ભગવાન છે એ જ ત્યાં તમારા માટે ભાવાત્મક રૂપથી પણ ભજનીય બની જાય છે. તો ત્યાં દ્વ્યંતરિતતા રહી જતી નથી, બીજાની અંદર દ્વ્યંતરિતતા છે. તો આ દ્રષ્ટિથી હવે જો સ્થાન દેવતાના રૂપમાં જો ભગવાને કોઈ સ્થાન પૂરતા પોતાના સ્વરૂપને સ્થાપિત કર્યું છે તો સ્થાનમાં રહેનારા સ્વરૂપ તરીકે પણ દેવતા પોતાને અધીન થાય છે, પરંતુ સાક્ષાત પુરાણ પુરુષ તો શ્રી ભાગવતથી હૃદયમાં રખાય છે. તેથી બીજા ભગવાન સિવાયનાનું પ્રતિપાદન કરનારા અથવા ભેદથી પ્રતિપાદન કરનારા શાસ્ત્રોથી શું ફલ? કંઈ પણ નહીં, એવો અર્થ છે. આ અભિપ્રાયથી અહીંયા કહેલું છે. એટલે શ્રી પુરુષોત્તમજીએ મથુરા વગેરે સ્થાનમાં તત્વોમાં આવેશ કરેલા સ્વરૂપવાળા ભગવાન જ અધીન થાય છે એવી એની સ્પષ્ટતા કરી છે. એમાં પાઠભેદ પણ છે. મથુરાદિષુ અપી તત્વાવિષ્ટત્વાદિ રૂપેણૈવ અને તત્વાદિ રૂપેણ સ્વાધીનતા. તો મથુરા વગેરેની અંદર તત્વમાં આવિષ્ટત્વ વગેરે રૂપથી, એટલે તત્વમાં આવેશ થવાનો એક પ્રકાર છે, કોઈમાં પણ આવેશ માટેનો તત્વમાં આવેશ થવું, એવી રીતે બીજા પણ પ્રકાર હોઈ શકે. અથવા તો તત્વરૂપથી ત્યાં સ્વાધીન થઈ રહ્યા છે એમ સમજવું જોઈએ, નહીં કે જેમ પ્રકટ પુરુષોત્તમ સ્વરૂપ છે એ ત્યાં ઉપસ્થિત છે એમ સમજવું. એટલો ભેદ આમાં છે. આ તો ઘણું બધું બહુ સરસ, આખા શ્લોકનો નિચોડ થયો. નથી ખબર, એવી ખબર પડી આજે. હા, રામ સરસ જે અહીંયા તત્વોમાં આવીશ વાળા એટલે શું લેવાનું? એટલે તીર્થ એ તત્વ, અહીંયા તત્વથી શું લેવાનું છે? તત્વમાં ઘણા બધા અર્થો લઈ શકાય છે. ભગવાન જેમ એકોહમ બહુશ્યામ એ ભગવાનના સંકલ્પથી ભગવાને જે સચ્ચિતના ભેદ પ્રકટ કર્યા, આનંદના ભેદ પ્રકટ કર્યા વ્યષ્ટિ સમષ્ટિથી, એની અંદર ભગવાનનું સદરૂપ છે જે જગત પ્રપંચ છે, એમાં જીવોની અંદર ભગવાનનો ચિદંશ છે, અંતર્યામીઓની અંદર આનંદાંશ છે. એવી રીતે જે સ્થાનની અંદર જે તત્વો છે એ તત્વાવિષ્ટ ભગવાન, એમાં જો પાઠભેદને આપણે જો ગંભીરતાથી લઈએ તો તત્વાદી રૂપથી મથુરાદિષુ અપી તત્વાદિ રૂપેણ સ્વાધીનતા એક અર્થ છે, અને તત્વાવિષ્ટત્વાદિ રૂપેણ સ્વાધીનતા
તત્વાદી રૂપેણ સ્વાધીનતાનો મતલબ શું થયો કે ભગવાને જે મથુરા પ્રકટ કરી અને તીર્થ રૂપથી એનું મહાત્મ્ય સ્થાપિત કર્યું, તો તીર્થ ઇન જનરલ એને ભગવાને ધ્રુવ પરાશરાભીષ્ટતે જેમ શ્રી યમનાષ્ટકમાં આજ્ઞા કરી રહ્યા છે તે અનુસાર, અને શ્રી યમુનાજીનું પોતાનું પણ કલિંદગિરી મસ્તકે તે જે મહાત્મ્ય બતાવ્યું છે તે એના કારણે એ મથુરા નગરી છે એની પોતાની કોઈક એક મહિમા પ્રસિદ્ધ કરી ભગવાને, અને એ મહિમા પ્રસિદ્ધ કરવામાં ભગવાને જે પણ અધિકારીઓને જે કોઈ પણ સાધન દ્વારા ત્યાં ફલદાન કર્યું એનાથી પરંપરાથી એનું તીર્થ તરીકે મહાત્મ્ય છે એ વધતું ગયું, જે પુરાણોક્ત વર્ણનથી પ્રસિદ્ધ છે. એમાં તત્વનો અર્થ જો આપણે સદંશ લઈએ તો સર્વત્ર ભગવાન તત્વરૂપથી વિરાજમાન છે જ. એ દ્રષ્ટિથી મથુરામાં ભગવાનની સ્થિતિ એવું યદિ આપણે કહી રહ્યા છીએ તો એમાં કંઈ વિશેષ થયું નહીં. તો પોતાના સદંશથી ભગવાન મથુરામાં સ્થિત છે એના માટે મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરિ એવું કહેવું એનો કોઈ અર્થ નીકળતો નથી. પણ માનો કે મથુરા મંડલ કે મથુરા તીર્થ ક્ષેત્ર જેમ આપણે જિલ્લા તાલુકા કે ગામ એમની કોઈક એક હદ હોય છે. આપણે હદને પાર કરીએ તો ત્યાં એક બોર્ડ આવે હાઈવે ઉપર કે ત્યાં કે અહીંયા આ જિલ્લાની હદ પૂરી થઈ, હવે આ જિલ્લાની શરૂ થઈ રહી છે. જેમ અમે સુરજબારીનો પુલ ક્રોસ કરીએ તો ત્યાં કચ્છ જિલ્લો પૂરો થાય અને રાજકોટ જિલ્લો શરૂ થાય. મોટે ભાગે જેટલી નદીઓ છે એ બધી વિભાજક હોય છે જિલ્લા તાલુકાની. એ જ રીતે પોલીસ સ્ટેશનની હદ હોય તો તે પણ એ લોકો બતાવતા હોય છે. તો આ જે હદ છે એમાં એનો મતલબ એ છે કે અહીંયા કોની સત્તા ચાલે છે. તો ગોમા નદી છે એના આ તરફ અગર કોઈ ઘટના થઈ, ઉદાહરણ તરીકે કહી દઉં છું, તો હાલોલ પોલીસ સ્ટેશન કહે છે કે હા અમારા હદમાં થયું છે. નદીના ઓલા પાર થશે તો કાલોલ વાળાના હદમાં છે, એટલે ત્યાંની કોઈ ફરિયાદ આવે તો અહીંયાનો પોલીસ કહે છે કે તમે કાલોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અમારા હદમાં આવતું નથી. તો હવે એ સ્થિતિમાં જેની સત્તા છે, જેટલા પોલીસ છે, પોલીસનો મહાપોલીસ છે એ કલેક્ટર કહેવાય, જે આખા જિલ્લાને સંભાળી રહ્યો છે. એમાં નાના તાલુકા કે ગામ વગેરે ક્ષેત્રો છે. તો એવું નથી કે એ ચાહે તો હાલોલ પોલીસને એમ ન કહી શકે કે નહીં ત્યાં જઈને એને કરી આવો, કાલોલ વાળા બિઝી છે, એ કરી શકે. પણ જો તમે સીધો એપ્રોચ કરશો તો હાલોલની પોલીસ એમ કહે છે કે ગોમાના પહેલે પાર થયું છે તો એ અમારું જ્યુરિસ્ડિક્શન નથી, એ કાલોલનું અધિક્ષક છે એના અંતર્ગત આવે છે. તો સામર્થ્ય હોવા છતાં પણ ત્યાંનો અધિષ્ઠાતા છે, અધિક્ષક છે, એણે પોતાને ત્યાં પૂરતું સીમિત રાખેલું છે. એવી રીતે ભગવાને પણ તત્ત ક્ષેત્રોમાં પોતાના તે સ્વરૂપને પ્રકટ કર્યું છે અને તે પૂરતું પોતાને સીમિત કર્યું છે. એટલે એ મર્યાદા છે એ બધા જ તીર્થદેવો છે એ સમજે છે અને સ્વીકારે છે. જેમ મોદીજી પોતાનું નામાંકન પત્ર ભરવા જાય કલેક્ટરની સામે તો ત્યાં એ પ્રધાનમંત્રી તરીકે નથી જઈ રહ્યા, પર એક પક્ષના ઉમેદવાર તરીકે જઈ રહ્યા છે. તો એમણે ઊભા થઈને અને કલેક્ટર છે એમને નમસ્કાર વગેરે કરવા આવશ્યક છે. કલેક્ટરે તે વખતે ઊભા થવું એ એના સ્થાનનો અપમાન ગણાય, કેમ કે કલેક્ટર છે એ આ બધાના અંતર્ગત આવતું નથી. એ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિથી સંચાલિત વ્યવસ્થા સ્વતંત્ર છે. તો તે સ્થિતિમાં યદ્યપી પ્રધાનમંત્રી છે
પરંતુ આ સ્થાનમાં એમણે પોતાની મર્યાદા રાખવી પડે છે. માનો કે કોઈ વખતે જેમ અત્યારે ઓલો અઝરુદ્દીન છે એને જેલમાં નાખેલો છે અને એ વારંવાર કોર્ટમાં જાય તો ત્યાં એ મુખ્યમંત્રી તરીકે નથી જઈ રહ્યો. હજી એનું સ્થાન તો એ જ છે, કેમ કે અપરાધ એનો સાબિત નથી થયો છે મુખ્યમંત્રી, પણ જો જશે તો એ જે કેદી તરીકે જ જશે કે અપરાધી તરીકે જશે. તો એવી રીતે અહીંયા પણ જે સ્થાન દેવતાઓ છે એમાં જો ભગવાને કોઈ સ્થાનને પોતાના સ્થાન દેવતા તરીકે કે નિવાસ તરીકે સ્વીકાર્યું છે તો એ મર્યાદાને ભગવાન પણ માન આપે છે. એટલે મથુરાની હદ પૂરી થઈ અને પછી કોઈએ ત્યાં દંડવત કર્યા, માનો કે નેશનલ હાઈવે પૂરો થયો અને એના પાલે પાર બહુલાવન બાજુ કે ત્યાં મધુવન બાજુ તમે કોઈએ મથુરા માનીને કર્યા તો ભગવાન કે મને ન પહોંચ્યા, કેમ કે અહીંયાનો દેવતા હું નથી, અહીંયા મધુવનિયા ઠાકુર છે એ જ. તો એવી રીતે તે સ્થાનને ભગવાને પોતાનું વિશેષ રૂપથી માન્યું છે. જેમાં આપણે પણ આશીર્વાદ આપવા માટે માથું છે કે આદર આપવા માટે ચરણ છે કે સ્નેહ પ્રકટ કરવા માટે ભેટવું છે, તેમ તત્ત સ્થાનો છે એને આપણે તે ભાવને અભિવ્યક્ત કરવા માટે કે સ્વીકારવા માટે નિયત કરીએ છીએ. એવી રીતે ભગવાન પણ આ સ્થાનો છે એને પોતાના આ મારું સ્થાન એમ તરીકે ભગવાને સ્વીકારેલું છે. તો મથુરા ક્ષેત્રનું ઉલ્લંઘન કરી અને અન્યત્ર કોઈ વ્યવહાર કરવામાં આવે તો પછી ત્યાંના અધિષ્ઠાતા ભગવાન એમ કહે છે કે ભાઈ આ વસ્તુ છે મને નથી પૂછી. હવે મથુરાનો ભગવાને કેટલોક એરિયા માન્યો છે એ ભગવાન જાણે, પણ તાત્પર્ય એ સમજવાનું છે. આપણે મથુરા અને વ્રજમાં ભેદ કરીએ છીએ, મર્યાદા માર્ગમાં વ્રજ અને મથુરામાં ભેદ નથી. તો જે કંઈ પણ વ્રજમંડળ આખું છે એને મથુરા ક્ષેત્ર તરીકે જ માન્ય કરવામાં આવે છે. કંસને શાપ હતો એ કારણે એ વ્રજમાં જતો ન હતો, પણ એનો અર્થ એ નથી કે મથુરા નથી, કે એનું એ શાસન નથી. નહીં તો નંદરાયજીને કર આપવા આવવાની જરૂર ન હોય ને, જો એની પ્રજા ન હોય તો એ ક્ષેત્ર પણ એના અંતર્ગત જ આવે છે. એટલે આ બરસાનાવાળા રમેશ બાબાએ જે સંશોધન કરીને પુસ્તક બહાર પાડી છે એમાં એમણે પુરાણોમાં તો એનો ઉલ્લેખ નથી, તેમ છતાં પણ જે તે પ્રદેશના એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધીના વ્રજથી જોડાયેલા પ્રદેશો, ત્યાંની લોકકથાઓ, લોકગીતો, લોક પરંપરાઓ, તે સ્થાનના નામો, એ બધાનું સંશોધન કરી અને એમણે વ્રજનો વિસ્તાર અત્યારે મનાય છે 84 કોષ વગેરે, એના કરતા અનેક ગણો વધારે માન્યો છે. એટલે આજે માસ્ટરજીને આવે છે કે ગોપાલપુર વગેરે છે એ છેક વ્રજ સુધીનું ક્ષેત્ર છે એવું એમનું કહેવું છે. એ લોકો વ્રજભાષા બોલે છે બધા આજે પણ, અને આ બધા નામો છે એ અતિ પ્રાચીન છે. તો તે દૃષ્ટિથી એમણે એ ક્ષેત્રને ઘણું વિસ્તૃત માન્યું છે. મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરિ. આ નિત્ય સન્નિધાનનો છે એનો મતલબ સંક્ષેપમાં એટલો થયો કે ભગવાને એ સ્થાનને ના અંદર પોતાને એ સ્થાનના અધિષ્ઠાતા દેવ તરીકે સ્વીકાર્યા છે, અને તે રૂપમાં ભગવાનનું ત્યાં નિત્ય સન્નિધાન છે એવું તાત્પર્ય છે. આને જ અહીંયા તત્વથી સમજવાનું છે. તત્વ શબ્દથી જે સદંશ છે બ્રહ્મનો એ અર્થમાં અહીંયા નથી કરવાનું, કેમ કે એ તો સર્વત્ર છે જ, તો એમાં વિશેષ કંઈ રહેતું નથી. હાજી. આગળ એ જ પેરેગ્રાફમાં ચોથી પાંચમી લીટીથી, તેથી જ બીજા ભગવાન સિવાયનાનું પ્રતિપાદન કરનારા અથવા ભેદથી પ્રતિપાદન કરનારા શાસ્ત્રોથી શું ફલ? કંઈ જ નહીં એવો અર્થ છે.
એ જે હમણાં આપણને આ વાત વિસ્તારથી સમજાવી. વા અથવા શબ્દ તો અનાદર દર્શાવવા યોજેલ છે. વા એટલે મહામુનિ કૃતે કિમ, પછી વા, આ જે વા પદ છે એ અનાદર દર્શાવવા માટે યોજ્યું છે. અને ભાગવતમાં તો કર્તું, અદ્રષ્ટ કાલ વગેરે કરેલી વિઘ્નોને દૂર કરી હર કોઈ કાર્ય કરવાની, અકર્તું, અદ્રષ્ટ વગેરે કરેલું હોય તેનો નાશ કરવાની, અને અન્યથા કરતું, ભક્તો ભૂલેલા હોય ત્યારે પણ તે ફેરવવાની, એટલે કે ભક્તોની ભૂલ, તેમની ભૂલ સુધરાવવાની શક્તિવાળા ઈશ્વર સદ્ય તરત જ, એટલે માત્ર ભાગવતનું શ્રવણ કરવાથી વિચાર અને ચિંતન કર્યા વિના જ હૃદયમાં પધારી વિરાજે છે. તો ભાગવતમાં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ કેવી રીતે છે એને કહે છે કે અદ્રષ્ટ જે કાલ વગેરે છે એને, એના દ્વારા કઈ વિઘ્ન થયું હોય તો એને દૂર કરી અને પ્રભુ હર કોઈ પ્રકારનું કાર્ય કરે છે. તો પ્રભુની એવી સર્વોપરિતા છે. અકર્તુમ એનાથી એમ કે છે કે એ જે પણ કાલ વગેરે છે તેનો નાશ કરવાની, પણ એમણે જે પણ કઈ વિઘ્ન ઉભો કર્યું છે કે એનો નાશ કરવાની, અને અન્યથા કરતો એટલે ભક્તોએ કઈ ભૂલ કરેલી છે તો એ ભક્તોની ભૂલને સુધરાવવાની શક્તિ ઈશ્વર તરત જ છે. એટલે કેવી રીતે તો કે છે કે માત્ર ભાગવતનું શ્રવણ કરવાથી વિચાર અને ચિંતન કર્યા વિના જ હૃદયમાં પધારી વિરાજે છે. આ શ્રીમદ ભાગવતની ઉત્તમતા છે, ભાગવત ધર્મની કે ભાગવતની, કે એનું શ્રવણ કરનારના હૃદયમાં પધારી અને પ્રભુ વિરાજમાન થાય છે. આ જણાવનારા મોટા પુરુષો હોવાથી તેમનું વાક્ય સમજી શકાય તેવું ન હોવાથી શ્રવણ કરવા ઈચ્છનારા કુશલ વિશેષણોથી તે જાણવાનો પ્રકાર કહેલો છે. હવે એના ઉપર 11 નંબરની ફૂટનો બ્રહ્મા નારદ વગેરે, આ જે કહ્યું કે શ્રીમદ ભાગવતનું ચિંતન આવી રીતે હૃદય કરવાથી પ્રભુ હૃદયમાં તરત પધારી અને વિરાજમાન થાય છે, આવું જણાવવા, આવું વચન સમજવું સરળ નથી, છતાં પણ આવું કહેનારા મોટા પુરુષો કોણ? તો બ્રહ્મા નારદ વગેરે એવા જે છે એમને કહેલું છે. એટલા માટે એ જણાવવા માટે શ્રવણ કરવા ઈચ્છનારા કુશલ, તો શુશ્રુભિ એ જે કહ્યું એનાથી, એ વિશેષણથી એ જણાવ્યું કે પ્રભુ આ પ્રકારના જે ઉત્તમ બ્રહ્મા નારદ વગેરે છે એમણે કહેલું છે કે આ પ્રકારે પ્રભુ હૃદયમાં પધારે છે. બુદ્ધિની કુશલતા તે કુશલપણું તેમણે કહેલ જાણવામાં ઉપયોગી છે. એટલે આ જે બ્રહ્મા નારદ વગેરે જે પણ કઈ કહેલું છે તે એવું સમજાય છે. તેમણે કહેલ એટલે એમનો કહેલ જાણવું, સમજવું, તો એના માટે કે છે બુદ્ધિની કુશલતા, આ કુશલપણું. શ્રવણ કરવાની ઈચ્છા તો બોધ કરનાર કહે તે માટે ઉપયોગી છે. તે બંને પ્રાપ્ત થાય ત્યારે ભગવાન તે જ ક્ષણે હૃદયમાં રખાય એવો અર્થ છે. એટલે એક તો બુદ્ધિ કૌશલતા, જે બુદ્ધિની કુશલતા કહી તે બુદ્ધિ કૌશલ્ય કે જે એમણે કહેલું છે એને સમજવાનું, અને બીજું શ્રવણની ઈચ્છા. આ જે બંને પ્રાપ્ત થાય ત્યારે જ ભગવાન તત્ક્ષણ હૃદયમાં પધારે છે એવો ભાવ છે, એવો અર્થ છે. હવે બીજો અર્થ કરે છે અથવાથી, અથવા બીજા ફલથી શું, એ કિંવા પરૈહી એ શબ્દથી સમજાવે છે. આ જે બીજા ફલથી શું શબ્દોથી ભાગવતની સરસાઈ કહે છે. તો શ્રીમદ ભાગવતની ઉત્તમતા બતાવે છે કે આવું ફલ બીજે ક્યાંય નથી. ભાગવતની સરસાઈના બીજા કારણો કહેવાની જરૂર નથી. એટલે આટલી ઉત્તમતા છે કે હવે એની ઉત્તમતા બતાવવા માટે બીજા કારણો બતાવવાની જરૂર નથી. વા અથવા શબ્દ બીજા કરણોનો અનાદર દર્શાવે છે. આ જે વા પદનો એક અર્થ કર્યો અને હવે અનાદર દર્શાવવા કર્યો, અને બીજો વા પદનો અર્થ કરે છે કે બીજા સાધનોનો અનાદર છે. અર્થથી અને શબ્દથી તેની સરસાઈ જણાવનારા ઘણા પ્રકારો છે જ, છતાં પણ આ ભારે સરસાઈ છે કે ભગવાન જ તરત હૃદયમાં રખાય છે. એમ તો અર્થ અને શબ્દથી પણ ઘણું ઉત્તમ છે શ્રીમદ ભાગવત અન્ય કરતા પણ, છતાં પણ સૌથી ઉત્તમ સરસાઈ એની શું છે કે ભગવાન તરત જ હૃદયમાં પધારે છે. કોનાથી આ થાય છે? કોનાથી? અત્ર આ ભાગવત શુશ્રુષુભિ શ્રવણ કરવાની ઈચ્છા વાળાઓથી. કોનાથી? તો કે છે શ્રવણ કરવાની ઈચ્છા વાળાઓથી તરત જ હૃદયમાં રખાય છે ભગવાન. તે શ્રવણ કરવાની ઈચ્છા મોટા ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે એમ કૃતિભિ કુશલ પુરુષોથી શબ્દથી કહે છે. કારણ કે
ત્રણ ભાષાઓના વિરોધને દૂર કરી શબ્દો અને વાક્યો ભગવાનનો બોધ કરે છે એમ જાણવું જોઈએ. કુશલ પુરુષો એટલે જે બુદ્ધિ કૌશલ કહ્યું એનાથી કહે છે કે જે ત્રણ ભાષાનો વિરોધ જણાય તો એ વિરોધ નથી, એ સમાધિ ભાષાના અંગ થયા જ છે અને વળી શબ્દ અને વાક્ય ભગવાનનો જ બોધ કરે છે, જેને શ્રી મહાપ્રભુજી આપણને પુરુષોત્તમ સહસ્ત્ર નામથી ઉદ્ધૃત કરી આપ્યા છે. એ રીતે એને જાણવું જોઈએ. તેમ જાણવામાં ન આવે તો શ્રવણ કરેલું પણ ન શ્રવણ કરેલું જ થાય છે. એટલે આ પ્રકારે ત્રણ ભાષાઓના વિરોધને દૂર કરી શબ્દ અને વાક્ય ભગવાનનો જ બોધ કરે છે. એ પ્રકારે જો શ્રીમદ ભાગવતને નહીં જાણીએ તો જે પણ શ્રવણ કરેલું છે એ ન કરેલું જ થાય છે. તે જ ક્ષણે એટલે શ્રવણ કરવાની જ ક્ષણે ભગવાનની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન જોવાથી ભગવાન પ્રાપ્ત થાય છે. તેથી ભાગવત સર્વથી ઉત્તમ છે એમ મુખ્ય ગુણ કયો. એટલે શ્રવણ કરવાની ઈચ્છા છે તો ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા છે એને એવો પ્રયત્ન ભગવાન જોવે છે, તેથી ભગવાન એને પ્રાપ્ત થાય છે. આ ભાગવતની સર્વથી ઉત્તમ સરસાઈ છે. એને ઉત્તમને ફૂટનોટ કહે છે, મંગલરૂપ છે. આ શ્રીમદ ભાગવતનો મુખ્ય ગુણ કયો. તો અહીંયા જે બીજ રૂપ પછી બીજા શ્લોકમાં મધ્ય ભાવ કયો, એ મધ્ય ભાવને અહીંયા આગળ શ્રીમદ ભાગવતનું બતાવ્યું. એની અન્ય શાસ્ત્ર કરતા, યજ્ઞ કરતા, ઉપાસના આદિ કરતા, એટલે બીજા શ્રીમદ ભાગવત સિવાય, ભાગવતના ધર્મ સિવાય અન્ય બધા કરતા એની સરસાઈ અને ઉત્તમતાનું વર્ણન અહીંયા થયું. અહીંયા આ શ્લોક સંપન્ન થયો છે. એના પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, પણ એ પહેલા જે આમાં જે ઉત્થાનિકા છે ને, એ ઉત્થાનિકા મધ્ય ભાવ જેમ વેદમાં બીજ રૂપતા બતાવી છે, તો શ્રીમદ ભાગવતમાં કેવી રીતે, તેવી રીતે મધ્ય ભાવ એટલે વૃક્ષપણું એ તો બ્રેકેટમાં લખીને કહ્યું, પણ તો મધ્ય ભાવને એટલે બીજા શાસ્ત્રમાં પણ મધ્ય ભાવ વર્ણિત છે, જેમ વેદમાં બીજ બતાવ્યું છે ગાયત્રી રૂપમાં, તો અહીંયા ભાગવતમાં એને બતાવ્યું. તો અહીંયા મધ્ય ભાવ ને કેવી રીતે સમજવાનું છે, આ એક થોડું સારી રીતે ઉત્થાનિકા એકદમ સ્પષ્ટ. કોઈએ આ સંબંધમાં વિચાર કર્યો હોય ને કંઈક એવું હોય. એવું સમજાય છે કે જેમ પ્રથમ સ્થિતિ જે છે, પ્રથમ સ્થિતિ છે તે બીજની, અંતિમ સ્થિતિ છે તે ફળની, તો મધ્ય કઈ થઈ તો વૃક્ષની, એ અર્થમાં સાધન પ્રથમ બીજ, પછી મધ્ય ભાવ એનો વૃક્ષ પણ ને અંતિમ ફળ, એ આમાં તો એ રીતે અહીંયા મધ્ય ભાવ. એટલે આ રીતે તો પછી મધ્ય ભાવ એટલે સાધનના નિરૂપણથી મધ્ય ભાવ એમ થયું. આ તો સામાન્ય સ્થિતિ છે ને, અવસ્થા. બીજની અવસ્થા પહેલા છે, પછી વૃક્ષની અવસ્થા છે, ફળની, તો એ અર્થમાં અહીંયા મધ્ય ભાવ. હવે એને જો સાધનથી જોવું હોય તો બીજની સ્થિતિ છે આપણને વેદ બતાવે, બીજું છે એના જે ધર્મો છે તે સાધન થયા અને ફળ થયા જોઈએ આપણે, અંતિમ એનું ભાગ ફળ છે. તો એવી રીતે એક અવસ્થા એટલે એક આવો ભાવ, એ અર્થમાં એક સામાન્ય. બાનુબેન કંઈક કહે છે. એ જ કીધું સ્વરૂપતા છે ને એ મધ્ય ભાવ સમજીએ છે, એ સમજાયું છે. એ જ કીધી સુનિતાએ કહ્યું તે. અને અહીં મને આ જરાક પૂછવું છે ને, આ ત્રણ ભાષાનું મને નથી સમજાયું કે ત્રણ ભાષાઓ છે ને જે ભાગવતજીમાં કર્યું છે લેખ, કારણ કે ત્રણ ભાષાઓના વિરોધને દૂર કરી આટલું જરાક સ્પષ્ટ કરવું છે. નામ શરદ બાબા આ વિષય એકવાર થઈ જાય પછી આમાં કઈ રહ્યું છે. હાજી, એટલે વાત તો છેલ્લે હજુ એટલી સ્પષ્ટ ના થઈ કે જેમ પહેલા શ્લોકમાં વેદ સાથે બતાવી અને એને બીજ ત્યાં બતાવ્યું, તો અહીંયા બીજ બતાવ્યું. ફલ તો
તો વેદ આદિ શાસ્ત્રમાં નથી વર્ણિત એવું ફલ અહીંયા, કારણ કે શ્રીમદ ભાગવત પોતે ફલરૂપ છે તો એની ફલરૂપતા બતાવી. તો એવો મધ્યભાવ એવો બીજા કોઈ વેદ આદિમાં એવો વર્ણિત છે તો પછી આ કર્મ જ્ઞાન ઉપાસના એ રીતે ત્યાં વર્ણિત છે એના કરતા સરસાઈ એનું તાત્પર્ય લેવાનું કે કેવી રીતે? એ જ એટલે સાધનના અર્થમાં એ જ જો એ જ હોય તો થયું એટલું તો કોઈ વર્ણિત. હા હેતલ એટલે એ જ કે તું જે કહ્યું ને તે હા જે એટલે મને એમાં એવું સમજાય છે કે હમણાં જે હેતલ બોલી ને એ જ બરાબર છે કે ભાગવતની ત્રિરૂપતાને અહીંયા બતાવે છે ને કે બીજ રૂપથી એ ગાયત્રી રૂપ છે તો ગાયત્રી સાથે એની સરખામણી કરી તો એની બીજ રૂપતા થઈ, બરાબર ને? તો પછી વૃક્ષ રૂપતા તો બતાવી જ જોઈએ ને, કેમ કે ફલ રૂપતા તો નિગમ કલ્પતરોર્ગરિતમ ફલમ, તો એ તો ઉત્તમ છે, ફલરૂપથી ઉત્તમ છે. બીજ રૂપ કેમ કે બીજ રૂપ પણ ઉત્તમ છે કેમ કે ગાયત્રી રૂપ છે, તો પછી એનું મધ્યમપણું પણ ભલે એ મધ્યમપણાને આપણે બતાવવું પડે છે પણ એ મધ્યમપણું પણ અન્ય જે સાધનો બતાવેલા છે એના કરતા તો અહીંયા આગળ મધ્યમપણામાં પણ એ ઉત્તમ જ છે કે એ શ્રવણકર્તાના હૃદયમાં એ ભગવાન બિરાજે છે. તો બીજી જગ્યાએ જે કંઈ પણ મધ્યમપણાના જે સાધનો તે કહ્યું એ પ્રમાણે જે કહ્યું કે જે ભાઈ કઈ ઉપાસના વગેરે મંત્ર વગેરે જે કંઈ પણ સાધનો બતાવ્યા તો એ જો સાધન રૂપતા એની આવતી હોય મધ્યમપણામાં તો એમાં એ આ ભાગવતની સાધન રૂપતા ઉત્તમ છે, તું જે કહે છે એ પ્રમાણે. એટલે કોઈ પણ રીતે ભાગવત શાસ્ત્રની ઉત્તમતા છે. તો ત્રણેય પ્રકારે બીજ રૂપથી પણ એ ઉત્તમ છે, વૃક્ષ રૂપથી પણ ઉત્તમ છે, ફલ રૂપથી પણ ઉત્તમ. તું જે કહે છે એ જ હું પણ કહું છું. મને હજી એમ થાય છે કે જો હવે આ શંકાદિક ઋષિઓ છે તો એમને પણ જો કર્મ માર્ગી છે તે છતાં એમને પણ ઉપયોગી છે. આ એની મધ્યમતા મને સમજાય છે સરદાર કે જે જ્ઞાન માર્ગી છે કર્મ માર્ગ, આ સૌનકો કર્મ માર્ગી છે તે છતાં એમને કેટલું ઉપકારક થયું, સુતજી દ્વારા પ્રાપ્ત થયું તો મોક્ષના અધિકારી થયા. તો આ મધ્યમ આ બધા જે ભક્તો છે કર્મ માર્ગી છે, જ્ઞાન માર્ગી છે, ઉપાસના માર્ગી છે, બધા અંદર છે પણ બધાને એ ફલ વિશેષ રૂપે આપનારો છે તો એ ભાગવત છે. કે આ મધ્યમાં વચ્ચે બધા બેઠા છે એમને પણ ફલ રૂપ છે અને જે સ્વતંત્ર રીતે ભાગવત જ મહાન કરીને જે ભણે છે જેમ સુખદેવજી જેમ પરીક્ષિતને ફલ મળ્યું તો એ અલગ છે પણ આ મધ્યમ વાળા પણ બધાને ફલ રૂપ છે એવું સમજાયું. સરદવા પ્રણામ. એવી રીતે પણ સમજી શકાય નહીં કે વેદના ધર્મ સાધન તૈયાર કરે કે જે રીતે કરશે છે પણ એને ફલ તો મધ્યપાતી જ મળશે, એટલે કે એને ઉત્તમ ફલ તો નહીં મળે, મળે તો મોક્ષ મળે પણ જે ભાગવત ફલ બતાવી રહ્યું છે જે એને એકદમ શ્રવણ આદિ એવા સાધનથી તો તે ફળ એકદમ ઉત્તમમાં ઉત્તમ એટલે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવશે. જ્યારે વેદના ધર્મ કરશે તો પણ એને આવી ઉત્તમ પુરુષોત્તમની પ્રાપ્તિ આ રીતે નથી કરાવતું. તો એ અર્થમાં પણ એને ફળની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ મધ્ય ભાવ કહી શકાય. એ રીતે જ અહીંયા તો અમે નિરૂપણ કરી રહ્યા છે કે એને વૃક્ષ નથી, વેદરૂપી વૃક્ષ છે પણ એને ફળ નથી, તો ફળ ત્યારે ભાગવત છે. તો એ અર્થમાં એને સમજી શકાય એક ફળની દ્રષ્ટિથી તો પણ. એ સૌનકો આવશે, હું એમ પૂછું છું, મારો પ્રશ્ન પણ છે કે જેમ સૌનકો તો કર્મ માર્ગે છે પણ જો ફલ એને ભાગવત થી ભગવાને આપવાનું ઉત્તમ, નહીં તો સ્વર્ગ મળી જાત. એવી રીતે જે હું જરાક મને સ્પષ્ટ કરી આપો. ખાલી ઉત્થાનિકા જુઓ ને તો કદાચ સમાધાન થઈ જાય. પ્રથમમાં ભગવદાજ્ઞયા ભક્તિજનિકામ સંહિતામ આરભમાણઃ શિક્ષાર્થમ મંગલમ આચરન બીજ ભાવેન પ્રથમમ ગાયત્ર્યર્થમ ઉપનિબંધ જન્માદ્યસ્ય. પહેલા શ્લોકમાં આ જે ભાગવત છે એ બીજ સ્વરૂપ છે, જેમ ગાયત્રી બીજ સ્વરૂપ છે તેવી રીતે તો એનો બીજ ભાવ બતાવી રહ્યા છે. બીજા શ્લોકમાં મધ્ય ભાવમ નિરૂપયન કલ્પદ્રુમત્વમ આહ. હવે બીજા શ્લોકથી શ્રી ભાગવત છે કે જેમ ગાયત્રી બીજ છે એવી રીતે ભાગવત પણ બીજ જ છે. ભાગવત જ મધ્ય ભાવ રૂપ એટલે કે વૃક્ષ રૂપ પણ છે, કલ્પદ્રુમવત છે. એમાં આશંકા પણ કરી કે મધ્ય ભાવો વેદે એવ નાન્યત્ર, કે મધ્ય ભાવ વેદમાં જ છે, બીજ ભાવ વેદમાં જ છે. તો એ આશંકા પણ કરી કે મધ્ય ભાવો વેદે એવ નાન્યત્ર, કે મધ્ય ભાવ વેદમાં જ છે, બીજ ભાવ વેદમાં જ છે. એમાં આશંકા પણ કરી કે મધ્ય ભાવો વેદે એવ નાન્યત્ર, કે મધ્ય ભાવો વેદમાં જ છે, બીજ ભાવ વેદમાં જ છે.
મધ્યભાવ તો વેદમાં માન્ય છે, વેદ સિવાય અન્યનો મધ્યભાવ એટલે વૃક્ષરૂપત્વ માન્ય નથી. તો એ અજ્ઞાનની નિવૃત્તિ માટે વિશેષેણ મધ્યભાવમાહ કર્મ પ્રોજિત કૈતવ ઇતિ. ભાગવત જ છે વસ્તુતઃ કલ્પવૃક્ષ રૂપ છે, વેદ વગેરે છે તો પ્રોજિત કૈતવ ધર્મનું નિરૂપણ કરનારા નથી. તે પછી ફલરૂપતામાહ ત્રીજા શ્લોકમાં નિગમતરોર્ગલિતમ ફલમ, એ અહીંયા ભાગવત જ પોતે ફલરૂપ પણ છે એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. તો ભાગવત જ અહીંયા બીજ વૃક્ષ અને ફલ સ્વરૂપ છે એ રીતે અહીંયા કહેવામાં આવે છે. મૂળ વાત તો આ છે. કારણ કે મધ્યભાવ વેદમાં રહેલો છે, એ જે નહીં ધ્યાન હતું, એ જે ચૂકાઈ ગયું ને એના કારણે, કેમ કે આમાં ક્યાંય એવું આવ્યું નહીં મારા ધ્યાનમાં, એટલા માટે એટલે પુરુષોત્તમ પ્રશ્ન એવો છે કે હમણાં જે રંડીએ કીધું કે જે વસ્તુ વેદમાં નથી એ વસ્તુ અહીંયા ભાગવતની અંદર છે, એવી રીતે કહી શકાય કે પછી જે વસ્તુ પેલા બીજ ભાવથી અગર ચાલુ કરીએ તો ગાયત્રીની અંદર જે ગુણ રૂપે કીધેલી છે પછી વેદમાં પણ એવી રીતે, અને એ જે વસ્તુ મૂળ રૂપે છે એનું પ્રકાશન ભાગવતમાં થયું છે એવી રીતે કે અગર બીજ વૃક્ષ અને ફળની દ્રષ્ટિથી વિચાર કરીએ તો સપોઝ આંબાનું વૃક્ષ હોય તો એના બીજમાં કે અથવા તો વૃક્ષમાં જે કેરીમાં સ્વાદ હોય એવું ના હોય, પરંતુ કેરીમાં એ સ્વાદ હોય, તો બીજા કોઈ વૃક્ષમાં કેરી ઉપર નથી આવતું, કેમ કે એ સર્ટન વસ્તુ જેની જે વૃક્ષ આંબાનું કે એના બીજમાં ગૂઢ રીતે જે છુપાયેલી છે એ ફલમાં આવે છે. તો અહીંયા સમજવું કેવી રીતે કે જે વસ્તુ ગૂઢતાથી છે એ બીજ રૂપી ભાગવતમાં આવેલી છે, પછી ભાગવતમાં કઈક નવીન વસ્તુ છે? એ પહેલા શ્લોકમાં તો થયું કે વેદમાં જે ગાયત્રીથી બીજ બતાવ્યું છે એ પ્રકારે એ જ બીજને અહીંયા આગળ કયા શબ્દોમાં વર્ણવી રહ્યા છે, તો એ વચનો અહીંયા આગળ જન્માદ્યસ્ય યતઃથી બતાવ્યા, ત્યાં બીજ રૂપતા એ બતાવી દીધી. અહીંયા કલ્પવૃક્ષ હોવાપણાનું નિરૂપણ એટલે મધ્યભાવ વૃક્ષ રૂપ હોવાપણાનું, તો એ જે મને સમજ ન હતી એ મધ્યભાવ વેદમાં જ રહેલો છે, જે હમણાં આનાથી સ્પષ્ટ કર્યું મૂળ વચનથી. નવીન વસ્તુ છે કે પછી જે ત્યાં વેદમાં અને ગાયત્રીમાં જે વસ્તુ નિરૂપિત છે ત્યાં આગળ એ જે ત્રણ વચનો ત્રણ શબ્દનો પર્ટિક્યુલર ઉપયોગ કર્યો હતો કે અવિરોધ છે, નિરૂપિત નથી, હા, અને એવી રીતે જે કહ્યું હતું એક શબ્દ ચૂકી જવાય છે, હા, વિહિત નથી, નિરૂપિત નથી એવું તો નહીં કહી શકું. વિધિરૂપેણ વિધિમુખેન તો એ જ તો અહીંયા આગળ આ શ્લોકમાં એક તો બધું કેન્સલ કર્યું ને, યજ્ઞ આદિથી પણ એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય નથી જે શ્રીમદ ભાગવતથી થાય છે. જ્ઞાન આદિ પણ એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય નથી બતાવતા જે શ્રીમદ ભાગવતથી બતાવે. ભાગવતમાં નવીન વસ્તુ છે કે પછી આમાં જે છે બીજ વેદ છે તો પછી નવીન તો કેવી રીતે, પણ એ ત્યાં આગળ થી આપણા એ હમણાં અહીંયા પણ કદાચ સર્વનિર્ણયમાં પણ ચર્ચિત થયું હતું, આપણે જેને શું કરીને નથી બતાવી શકતા એને મહાપ્રભુજી બતાવે છે, આટલું સમજાય છે. પણ જે વિશેષ બીજો હોય તો પણ જાય છે, મને એટલું સમજાય છે. પહેલા શ્લોકમાં જે સિદ્ધ કર્યું કે ગાયત્રીમાં જે બીજ છે, ગાયત્રી બીજ રૂપ વેદનું જે કહ્યું, ભાગવતજી પણ એટલું એની પ્રમાણરૂપતા સિદ્ધ, ભાગવતજી પ્રમાણરૂપ છે આપણા, એની વેદ તુલ્યતાની સિદ્ધિ કરી પહેલા શ્લોકમાં કે એની વેદ તુલ્યતા છે, જરા પણ વેદથી ન્યૂન નથી એવી સિદ્ધિ કરી. અને પછી હવે વૃક્ષરૂપતાની સિદ્ધિ અહીંયા જે હમણાં જે સમજાવ્યું કે કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષ કયા અર્થમાં છે, તો અહીંયા કહે છે કે વેદ વગેરેમાં બધામાં જે ધર્મો છે એ પ્રોજિત કેતવ એટલે એ કપટ વાળા ધર્મો છે બધામાં, એટલે
તું જે કે છે કે ભાગવતજીમાં કંઈક નવીન વસ્તુ છે, તો હા, એ નવીન વસ્તુ આ થઈ ને કે વેદ વગેરેમાં જે ધર્મો છે એ કપટવાળા ધર્મો છે, પણ ભાગવતજીની બધા કરતા ઉત્તમતા બતાવી છે આપણને અહીંયા, જે આજે ફરી સમજાવ્યું કે બ્રહ્મસૂત્ર કે ગીતાજીમાં પણ કોઈક રીતે તો આપણે જોઈએ તો એ પ્રમાણ ચતુષ્ટય હોવા છતાં પણ એમાં કોઈક ને કોઈક પ્રકારના કપટવાળા ધર્મો છે જ, અને એટલે એટલી નવીનતા થઈ કે નહીં આમાં? તું એમ કે છે વેદની તુલ્યતા આપણે જે જોઈ લીધી ભાગવતજીમાં, તો એ તુલ્યતા છે, પણ નવીનતાનો મારો તાત્પર્ય એવું છે કે સ્વતંત્રતા. સાધકજી પણ સ્વતંત્ર થયું, ભાગવતજી મતલબ સ્વતંત્ર એટલે હું એ રીતે નથી કહી રહી કે જે સ્વતંત્ર ભાગવતજી, પણ ભાગવતજીમાં જે ધર્મો બતાવ્યા છે તે ઉત્તમ છે વેદ આદિ કરતા પણ. તો આ નવીનતા થઈ કે ના થઈ? હું એવું સમજુ છું. હા, છે એટલે પછી વધારે કરાવશે, પણ મારી સમજમાં આટલું આવ્યું કે સાધન ગણીએ તો એનાથી પણ ઉત્તમ, અને હવે ફલથી પણ ઉત્તમ આપણને ત્રીજા શ્લોકમાં બતાવશે કે ફલ ગણી. અને બીજું, અત્યારે એવો કાળ છે તો એ કાળમાં પણ અત્યારે ભગવતજીની ઉત્તમતા એટલે પણ તો બતાવી રહ્યા છે, એવી રીતે મને સમજાય છે. અને સર્વોધારકતા મને એટલે નવીનતા જે તમે પૂછો છો ને, તો તત્વમાં તો શું નવીન હોય? તત્વમાં કઈ નવીન ના હોય, કેમ કે ભગવાને પોતાનું જે સ્વરૂપ પ્રગટ કરવું હતું તત્વથી, એ તો સૌથી પહેલા તો વેદમાં કર્યું, અને પુરાણોમાં એને લીલા દ્વારા કર્યું. તો નવીનતા કોઈ તત્વમાં નથી કે ચાલો ભાઈ અહીંયા આગળ આટલું જ પ્રગટ કરેલું છે વેદમાં, અને ભાગવતમાં એનાથી કઈ વધારે અધિક પ્રગટ કરેલું છે, એવી રીતે નહીં. કેમ કે ઉપનિષદોમાં જે જ્ઞાન વિષય છે એ આ જ પ્રમાણે ચાલે છે, જે પ્રમાણે ભાગવતમાં તત્વનું નિરૂપણ છે. તો એમ તો વેદ અને પુરાણની એક તુલ્યતા જ છે, પણ નવીનતા તમે એ દ્રષ્ટિથી તો ચોક્કસ વિચારી શકો કે પ્રેમનું જયારે પ્રેમપૂર્વક જયારે શ્રવણ કીર્તન શ્રવણ થાય છે, ત્યારે ભગવાન જેને અધિકાર નથી એવા અધિકારીઓને ફલરૂપ થાય છે. તો એ નવીનતા થઈ કે ના થઈ? જે હિનાએ હમણાં સર્વોદ્ધારકતા કહી, તો એટલી તો અહીંયા આગળ નવીનતા આપણે સમજવી જ જોઈએ ને. કેમ કે જેનો અધિકાર નથી એવાને તત્વ તો એક જ છે, તો પણ એટલી તો લિમિટેશન ત્યાં આગળ આવીને કે કપટવાળો ધર્મ, કે એ અધિકારીને જ ફલ આપશે. પણ ભાગવતજી તો એવા છે કે જે અનધિકારી જેવાને અમારા જેવાને ફલ આપે છે, તો એનાથી તો વિશેષ નવીન શું હોઈ શકે? તો એટલે જ ભાગવતની બીજ રૂપથી પણ ઉત્તમ છે, કલ્પવૃક્ષ રૂપથી પણ ઉત્તમ છે, અને ફલ રૂપથી પણ એ ઉત્તમ જ છે. તો ત્રણેય રૂપથી એ ઉત્તમ છે. કેમ કે જે ના કરવાનું છે, અકર્તુમ સામર્થ્ય અહીંયા આગળ ભગવાન અહીંયા આગળ પ્રગટ કરે છે, ને આવા શુદ્રોને સ્ત્રીઓને ઉદ્ધાર કરે છે. તો એ સ્વરૂપ તો કેવું? તત્વ તો એક જ છે, પણ એમને પોતાનું પૂર્ણતાને અહીં પ્રગટ કરીને, તો એ તો ભાગવત શાસ્ત્રમાં થઈ ને, તો એ તો કેટલી મોટી નવીનતા. મને એવું સમજાય છે. જે પ્રેમ વાળો ધર્મ, કે પ્રેમથી તો પછી સ્ત્રી શુદ્ર પણ મને પ્રાપ્ત કરી શકશે, એવું વેદમાં તો નથી જ ને. તો લિમિટલેસ અહીંયા આગળ ભગવાનનું પૂર્ણ સ્વરૂપ અહીંયા આગળ મને જણાય છે. કઈ સચ્ચિદાનંદ રૂપતામાં કોઈ ભેદ નથી, પણ ભાવમાં ભેદ થઈ જવાથી એ અમારા જેવાનો અંગીકાર કરે છે પ્રેમપૂર્વક. અને મોક્ષ થી વિશેષ જે ફલ કૃષ્ણ પોતે તત્વ, જે મૂળ તત્વ છે તે પ્રાપ્ત થાય છે, એ ફલરૂપતા નથી. બાકી બધા સાધનોથી પ્રાપ્ત થતું મોક્ષ જ છે ને, બધા છે ત્યાં પુરાણો આદિમાં. તો વિશેષ ફલ તો એ જે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, આ ફલ વિશેષતા છે. આ ફલ, એ ફલ કોઈને પ્રાપ્ત થતું નથી. કૃષ્ણ રૂપી ફલ કોને પ્રાપ્ત થાય છે? ભાગવત એ પ્રાપ્ત થયેલું છે. આ નવીનતા છે એવું મને લાગે છે. આવું બધું આવું વિચારી શકાય છે. આવું બધું કરીએ વિચાર. એવું છે કઈક? તો હવે શું, તને શું સમજાયું આનાથી? એટલી બધી નથી. નવીનતા કેવી રીતે બધું એને લેવી, એમ મોડેલ આપણને એમ બતાવી રહ્યા છે કે ગાયત્રી બીજ વેદ વૃક્ષ અને ભાગવત એ ફલ છે. જો આવું હોય
ભાગવતની બીજ રૂપતા કે ભાગવતની વૃક્ષ રૂપતા રહી નથી જતી, કેવળ ફલ રૂપતા થાય છે. પણ પ્રથમ જે 3 કારિકાઓ છે ભાગવતની, એમાં ગાયત્રીનો અર્થ પ્રથમમાં બતાવીને ભાગવત જ બીજરૂપ પણ છે, ભાગવત જ વેદ વૃક્ષરૂપ પણ છે અને ભાગવત જ ફલરૂપ પણ છે. આમ એની ત્રિવિધ રૂપતાનું નિરૂપણ 3 કારિકાઓથી કરવામાં આવ્યું છે. જો પ્રથમ ક્રમ લઈએ કે ગાયત્રી બીજ, વેદ વૃક્ષ, ભાગવત એનું ફલ, તો ભગવાન તો સાઈડમાં રહી ગયા, તો ભાગવત પંથ થઈ જશે. જો ભાગવત જ ફલ છે તો ભગવાનનું નામ ક્યાં આવશે પછી? તો તે સ્થિતિમાં ગાયત્રી બીજ, વેદ વૃક્ષ, ભાગવત ફલ એને છોડો, માનો ભાગવત જ આ ત્રિવિધ રૂપથી છે. અને કેમ કે ભાગવત છે એ ભગવાનનું અક્ષરદેહ છે, નામાત્મક સ્વરૂપ છે, તો તે રૂપથી એ ફલરૂપ થઈ રહ્યું છે અને જે ગ્રંથના રૂપમાં છે એ સાધન રૂપ થઈ રહ્યું છે. ફલમ વા સાધનમ યત્ર. બીજી રીતે જો કેવલ ત્રીજા શ્લોકનો અર્થ આપણે બીજા શ્લોકનો અર્થ લઈને ચાલીએ તો ધર્મ પ્રોજિત કૈતવોત્ર એ શ્લોકની અંદર એની મધ્યભાવનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. મધ્યભાવનો મતલબ એની કલ્પ વૃક્ષ રૂપતા. જો વૃક્ષરૂપ એ છે તો ફલરૂપ એને તો નહીં કહી શકાય, તો ફલ બીજું કંઈક કહેવું પડશે. તો ફલ શું છે? ફલ ભગવાન છે. તો ભાગવત વૃક્ષ છે તો એનું ફલ ભગવાન છે. તો પ્રશ્ન એ થશે કે તો પછી ભગવાનની ફલરૂપતા કયા અર્થમાં? તો એ રસાત્મક છે, તે કારણે. કેમ કે રસહીન હોય એ ફલ નથી ગણાતું, તો રસો વૈસાથી એની રસાત્મકતાને કારણે ભગવાન છે ફલરૂપ સિદ્ધ થઈ રહ્યા છે. એ 2 વાત છે એને આગળના શ્લોકમાં નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ, એના અંદર એ ફલ અને ફલની રસાત્મકતાના નિરૂપણથી શ્રી મહાપ્રભુજી આગળ સમજાવશે. તો નવીનતાનો જ્યાં સુધી પ્રસંગ છે, તો નવીનતા જો એ હોય કે ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને ભાગવત ફલ છે, તો એમ સમજો કે ભાગવતની ફલરૂપતાના અર્થમાં નવીનતા છે. જો બીજી નવીનતા વિચારવી હોય તો પ્રસિદ્ધતયા ગાયત્રી બીજ છે, તો ભાગવત પણ બીજ રૂપ જ છે, એ પ્રથમ શ્લોકથી સમજાય છે. તે જ રીતે પ્રસિદ્ધિ વેદની વૃક્ષ રૂપથી છે, ઉર્ધ્વ મૂલમ અધ શાખમ વગેરેથી. છંદાંસી પર્ણાની, તો પ્રસિદ્ધિ વેદની છે વૃક્ષ રૂપથી. તેમ અહીંયા ધર્મ પ્રોજિત દ્વિતીય શ્લોકની અંદર ભાગવતને જ અહીંયા વૃક્ષરૂપ કહ્યું છે. જેમ ભગવાનના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ રૂપનું નિરૂપણ આવે છે કે લોકવેદ પ્રસિદ્ધ ભગવાન અને લોકવેદાતીત ભગવાન, એવી રીતે એમ સમજો કે લોકવેદ પ્રસિદ્ધ બીજ ગાયત્રી છે, લોકવેદ બીજ પ્રસિદ્ધ છે એ વૃક્ષ વેદ છે, પરંતુ લોકવેદાતીત બીજ ભાગવત છે, લોકવેદાતીત વૃક્ષ ભાગવત છે, લોકવેદાતીત ફલ પણ ભાગવત જ છે. એ એનું નવીનતા અહીંયા બતાવવામાં આવી રહી છે. હવે એ નવીનતા કયા આધારે છે? તો એ આગળ કહ્યું કે ભલે બીજમાં બધું હોય છે પરંતુ અપ્રકટ છે, તો કામનું શું? બીજ તો કોઈને કામ લાગે નહીં જ્યાં સુધી વૃક્ષ થઈને ફલ આપે નહીં. તો એવી રીતે અહીંયા એ જે ગૂઢ એનો વેદ કે ગાયત્રીમાં ગૂઢ ભાવ હતો બીજ કે વૃક્ષનો, એ ભાગવતની અંદર પ્રકટ થયો છે. તો અહીંયા પ્રકટ બીજ, પ્રકટ વૃક્ષ, પ્રકટ ફલ રૂપથી ભાગવત છે.
એટલે સદ્યો હૃદયો વૃદ્ધ્યતે એમાં સદ્ય પદનો એ જ અર્થ બતાવેલો છે. બીજામાં તો સાધન પછી સિદ્ધિ છે, અહીંયા તો સદ્ય ભગવાન હૃદયમાં અવરુદ્ધ થઈ જાય છે. એ અર્થમાં અહીંયા એની અપૂર્વતા કે નવીનતા છે એમ સમજાવવામાં આવી છે. ત્રણ ભાષાઓ હા, એમાં શું સમસ્યા હતી? એટલે ત્રણ ભાષાનો અવિરોધથી જો શ્રવણ કરવામાં આવે તો વાત સમજમાં આવશે, અને જો એની ઉપેક્ષા કરવામાં આવશે તો બધું સીતાનું હરણ થયું કે હરણની સીતા થઈ એવો પ્રશ્ન પછી થશે, એમ તાત્પર્ય છે. આ ત્રણ ભાષા વચ્ચે નડતું છે કે મને સમજાતું નથી જે આપ બોલ્યા, પણ મને એ ત્રણ ભાષાની વચ્ચે દૂર કરીને ભાષાઓ નડતર છે એ મૂળને સમજવામાં, વિરોધને દૂર કરી આટલું નથી સમજાતું. હા, કરો સમાધાન. એટલે જેઓ શ્રીમદ ભાગવતમાં ત્રણ ભાષાઓ છે, હવે એ ત્રણ ભાષાઓમાંથી સમાધિ ભાષા જેટલું જે તે દિવસે જે રીતે કહ્યું હતું કે ભગવાન વાચે એ બધું લઈએ, અને બીજું તો જેમણે બોલ્યા છે એને આપણે ન ગણીએ તો એમ નહીં, પણ જે ત્રણ ભાષાઓ એટલે કે પરમત અને લૌકિકી ભાષા પણ સમાધિ ભાષાના અંગ થયા. એ જેમ પીછવાઈ વગેરે કે જે સમાધિ ભાષાને વધારે નિખારીને ઉભારીને લાવે છે, એ સમાધિ ભાષાના લાવણ્યને પ્રકટ કરવામાં એનું અંગ થયા, નિરૂપણ છે. એ પ્રકારે ત્રણ ભાષાઓનો વિરોધ એટલે સમાધિ ભાષાના અંગ તરીકે તો એ રીતે સ્વીકારવી, અને શબ્દ અને વાક્ય ભગવાનનો જ બોધ કરે છે. એટલે ભગવાને કહ્યું એટલું જ નહીં, પણ સંપૂર્ણ ભાગવત શ્રીમદ ભાગવત એ ભગવાનનો જ બોધ કરે છે, એ પ્રકારે અહીંયા કહી રહ્યા છે. આવું જાણવામાં આવશે તો જ તો ભગવાન તરત હૃદયમાં પ્રગટ થશે, અન્યથા તો શ્રવણ કરેલું પણ ન કરેલા બરાબર થઈ જશે, એમ અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે આ ત્રણ ભાષાને લઈને સમજવું, મને એટલું સમજાતું કે આને લેવી કે છોડવી, લેવી જોઈએ તો સમજાશે ને. ભગવાનની લીલા છે, 10મી તો લીલા ભગવાનની લીલા છે, બસ આ તાત્પર્ય. હા હા, થયું. એના વગર એ પણ ભાગવતજીમાં છે, એટલે એને લઈને પણ સમજવાની. સમાધિ ભાષા એ મુખ્ય છે, અને આ ભાષા એને સમજાવવા માટે છે. કોઈ જગ્યાએ ન સમજાય એવું હોય ત્યારે આ ભાષા આવી છે, તો કોઈ કારણ તો હશે ને એમાં. ભગવાનની લીલા છે, ભગવાનનું પ્રતિપાદન કરે છે, ભગવાન એનાથી પ્રગટ થાય છે, ભગવાન સત્ય તરત જ હૃદયમાં બિરાજમાન થાય છે. આ શ્રીમદ ભાગવત આદ્યાવંત, આદ્યથી કરીને અંત સુધી આ રીતે એનો વિરોધ દૂર કરવાનો કે આટલું છોડી દઈએ વચ્ચેના પાના અને આટલું જઈએ, એમ નહીં. આદ્યાવંત શ્રીમદ ભાગવત પ્રમાણ પ્રમેય સાધન અને ફલરૂપ છે, આટલું જ છે. જો જે ભાષા છે એ તો સ્કંધ, શાસ્ત્ર સ્કંધ, પ્રકરણ અને અધ્યાય, એમાં તો કોઈ ભાષા ભેદ આવતો નથી. એ તો બહુ સ્પષ્ટ છે. જ્યાં પણ આવે છે ભાષાનો ભેદ એ પદવાક્યમાં આવે છે. આમણે આમ કીધું, આમણે આમ કીધું એનો મતલબ એણે કીધું, પરમત થઈ ગયો હોય. જેવી રીતે ધૃતરાષ્ટ્ર ઉવાચ, પરમત થઈ ગયો. સંજય ઉવાચ, પરમત થઈ ગયો. ભગવાન ઉવાચ, સમાધિ ભાષા થઈ ગઈ. અર્જુન ઉવાચ, પરમત થઈ ગયો. તો શ્રી કૃષ્ણ વાક્યમ ગીતા, મહાપ્રભુજીએ ત્યાં એનો પ્રકાશ એ રીતે કરેલો છે કે શ્રી કૃષ્ણ વાક્યનો અર્થ છે ગીતા. તો ગીતા તો એમાં ધૃતરાષ્ટ્ર પણ છે, સંજય પણ છે. કૃષ્ણ વાક્ય પદથી એમાં એમ સમજવાનું છે કે
ગીતામાંથી જે આ પરમત છે એને બાદ કરીને કૃષ્ણના વાક્યો છે એ પ્રમાણરૂપ છે એમ સમજવાનું. તો આ ભાષાત્રયનો વિરોધ દૂર કરી અને ભગવાનમાં તાત્પર્ય એ સિદ્ધ થયું. એ જ વાત છે ભાગવતમાં પણ લાગુ કરો. તો ભાગવતની અંદર પણ પરમત અને લૌકિકી ભાષા છે એનો સમાધિ ભાષા સાથે અવિરોધ સિદ્ધ કરીને જે કંઈ પણ કહેવાયું છે એનું તાત્પર્ય ભગવાન છે એવું સમજી શકાય એવું જો શ્રવણ કરવામાં આવે તો પુરુષાર્થની સિદ્ધિ છે. અને અન્યથા તો શ્રુતમ અપી અશ્રુતમ ભવતી, સાંભળેલું ન સાંભળેલું થઈ જાય. હા જી સરદાર, સમજાયું. હો સરસ. પ્રણામ સરદાર. આમાં જે કર્તુમ અને અકર્તુમની જે ડેફિનેશન આપી થોડી વધારે સમજ છે. એમ તો સમજાય છે કે કર્તુમ એટલે બધા કાર્ય કરવાનું, અકર્તુમ એટલે જે બધું નાશ. પણ આમાં જે કર્તુમની ડેફિનેશન આપી છે એમાં એવો આભાસ થાય છે કે અકર્તુમનું બી એમાં આવી ગયું છે જે કાર્ય છે. એટલે આમાં જે કર્તુમ માટે લખે છે કે અદ્રષ્ટ કાલ વગેરે કરેલી વિઘ્નોને દૂર કરી હર કોઈ કાર્ય કરવાની, અને અકર્તુમમાં આવે છે કે અદ્રષ્ટ વગેરે કરેલું હોય તેઓનો નાશ કરવાની. તો બંને જગ્યા એ જ આવે છે અદ્રષ્ટનું પહેલા નિરાકરણ કરીને પછી કર્તુમમાં. તો એમાં એવું આવે છે કે કર્તુમમાં અકર્તુમનું બી ડેફિનેશન આવી ગયું છે. એ થોડું સમજવું. એટલે અહીંયા જે કર્તુમ શ્રીમદ ભાગવતમાં કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્ય કેવી રીતે છે એને કહ્યું. તો કર્તુમ અંતર્ગત એમ બતાવ્યું કે જે અદ્રષ્ટ કાલ વગેરે છે એમણે જે વિઘ્ન કર્યા છે એના દ્વારા જે પણ કઈ વિઘ્ન થયા છે એને દૂર કરે છે ભગવાન. એટલે શ્રીમદ ભાગવત દ્વારા જે પણ થયું છે તે એને દૂર કરી અને કાર્યની સિદ્ધિ કરાવે છે. તો કર્તુમનું ડેફિનેશન એ થઈ કે કાર્ય સિદ્ધિ કરાવવી. એમાં કોઈની પણ વચ્ચે બાધા હોય પ્રભુ એ બાધાને દૂર કરી અને એને કરે છે. હવે અકર્તુમ સામર્થ્ય એટલે અદ્રષ્ટ વગેરે કરેલું હોય એનો નાશ. ત્યાં જે બાધા જે વિઘ્ન છે એની તરફ પ્રભુ ધ્યાન નહીં કરી કર્તુમ સામર્થ્યમાં અને ભક્તનું કાર્ય પાર કરે છે. અને અકર્તુમ સામર્થ્યની અંદર એ જે અદ્રષ્ટ વગેરે વિઘ્ન કર્યા છે વિઘ્નનો નાશ કરે છે. તો એ અકર્તુમ સામર્થ્ય થયું. અને અન્યથા કર્તુમ તો ભક્તોની ભૂલને પ્રભુ ફેરવડાવે છે. આટલું થયું જે છે આ પાને પેલા એ અદ્રષ્ટનું જે કરેલું દૂર કરે છે એટલે નાશ કરે છે અને પછી બધું કાર્ય કરે છે. અકર્તુમમાં બી એટલે જે પહેલા અદૃષ્ટ કરેલું છે એનું બી નાશ થાય છે. તો પછી એ જ મારો પ્રશ્ન કે કર્તુમમાં અકર્તુમને આવી ગયું કાર્ય, તો પછી અકર્તુમ અલગથી કર્તુમમાં બી આવ્યું આવે છે કે અદ્રષ્ટથી જે કરેલું છે એ ઠાકોરજીને દૂર કરે છે એટલે એક પ્રકારનો નાશ કરે છે અને પછી બધા કાર્ય સંપન્ન કરે છે. એને એવી રીતે સમજો તમે કે તમે એક્ઝામ આપી રહ્યા છો, તમે કંઈક જવાબ લખ્યા પ્રશ્નોત્તર, પછી જ્યારે પરીક્ષક પાસે જાય તમારી પેપર, એમાં એક શૈલી એ છે કે તમે જે ખોટું લખ્યું છે ત્યાં ચોકડી મારી દે, બસ એટલું જ કરે. બીજું એ છે કે જે ખોટું છે એને નિર્દેશ કરી અને ત્યાં એને સાચું લખી આપે. આ બીજો પ્રકાર થયો. ત્રીજો પ્રકાર એ છે કે માની લો કે તમે કંઈ લખ્યું જ નથી, તમારા વતી લખીએ દે. આ ત્રીજો પ્રકાર થઈ ગયો. તો કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્ય ત્યાં આવી ગયું ને. હું ડ્રાઇવિંગનું બીજી વખત 20 વર્ષ પછી લાયસન્સ રિન્યુ કરાવવા ગયો તો એમણે કહ્યું મુંબઈ જવું પડશે તમને, અંધેરીમાં જે આરટીઓ છે ત્યાં, કેમ કે ફર્સ્ટ લાયસન્સ તમારું ત્યાંથી થયું છે. તો હું તમને આ રિન્યુ ન થઈ શકે અહીંયા, જો હું કરી દઈશું તો એ માન્ય નહીં ગણાય. એ જ્યારે થશે ત્યારે જોયું જશે. મુંબઈ તો કોણ જાય એટલા માટે. અને એ જમાનામાં લાયસન્સ એવું આપ્યું હતું કે વર્તમાનમાં કોઈ ટ્રાફિક પોલીસને દેખાડું તો એને એ સમજ જ ન પડે કે આ લાયસન્સ છે કે પાસબુક છે. એવું જાડી પાડી નોટના રૂપમાં લાયસન્સ આપ્યું હતું, 20-25 પાનાની. તો અમે એક વખત
બેટ દ્વારકા જતા રસ્તામાં ખંભાળિયા પછી ક્રોસ આવ્યું ત્યારે મને રોકીને પૂછાયું કે તમારું લાયસન્સ બતાવો. તમે લાયસન્સ આપ્યું. ઓલો જે જુનિયર હતો એ થોડી વાર સુધી તો એને આમ ઊંધો ફૂધો ફેરવ્યો, એને સમજ જ ન પડી કે આ છે શું. પછી એનો સિનિયર પાસે લઈને ગયો કે મને તો આ આપ્યું છે. એ બિચારો ડોસો હતો એટલે કે આ ડોસાજીનું છે લાયસન્સ, તો અમારા જમાનાનું આવું જ આવતું હતું. તો પછી હવે જે રિન્યુ માટે ગયા ત્યારે એમણે એમ કહ્યું કે હું અહીંયાથી કરી દઉં, પણ એ ચલાવે ન ચલાવે એની ગેરંટી નહીં કઈ. જે થતું હોય તે સિક્કા તો મારી દો. તો એને જેમ પુષ્ટિ માર્ગના 500 વર્ષ પછી થોડા વર્ષ વધારી દીધા, એમ એને 5 વર્ષ ઓર વધારી દીધા કે ચલો 2020 સુધી આ માન્ય છે એમ. ત્યાં સુધી તો કોઈ હજી સુધી લાયસન્સ ચેક કર્યું જ નહોતું, એટલે એ પૂરું થઈ ગયું. 20 પૂરા થઈ ગયા પછી હવે પાછું બીજા વર્ષ વધારવા પડે જીવતદાન માટે પુષ્ટિ માર્ગના. એટલે તો અહીંયા જાંબુગોળામાં IIT ની અંદર એની પરીક્ષા બધું ઓનલાઈન થઈ ગયું. એ લઈને ગયા તો કે આ ન થાય, એના કરતા નવા માટે એપ્લાય કરી દો. જૂનું લાયસન્સ એમને એમ પડ્યું છે. એને નવી ગોળી નવો દાવ કરીને પેલી જ વખતનું લાયસન્સ, એટલે પછી પરીક્ષા પુનર્મૂષકો ભવ એમ. હવે એમાં થયું છે કે દરેક વખતે તમને બતાડે અંદર ટ્રાફિકના ચિહ્નો કે આ સાઇન આવે તો તમારે શું સમજવાનું, એનો અર્થ નીચે લખેલો છે, એના ઉપર ટીક કરવા. 2-3 માં તો પાસ થઈ ગયો. પછી ત્રીજું આવ્યું, એમાં ઓલું આમ સાંકડો પુલ જે આવતો હોય ને એવું ચિહ્ન આવ્યું. તો એનો અર્થ લખેલો હતો, એમાં મેં લખ્યું કે આ સાંકડો પુલ છે એમ. તો કે ના સાંકડો પુલ નથી, આ તો ક્રોસિંગ છે. તમારી કૃપા, તમે જે કરી દો. તો એને જવાબ પોતાનો લખ્યો તો ખોટો પડ્યો. હવે હું તો તમારા શરણે છું, તમને જે સામર્થ્યનો પ્રયોગ કરવો હોય, ચાહો તો અહીંયા અકર્તું કરવું, ચાહે અન્યથા કરતું કરો. થોડે કરે એક કામ કરીએ, આપણે નવેસરથી પરીક્ષાનો આપણે આપી દઈએ. તો આ પરીક્ષા આપણે રદ કરો. 5 જવાબ માંડ આપ્યા હતા, એ આખું કેન્સલ કરીને રીલોગિંગ ફ્રેશ કરાવ્યું. પછી મેં કીધું હવે તમે જવાબ આપો કે હું આપું, એ કરો તે આવે ભલે તમે આપી દો બધા. તો બધું ફટફટ પાસ થઈ ગયો એમાં. તો પરીક્ષા ફેલ થયો, પણ તો પણ એના પાસે સામર્થ્ય હતું કે પરીક્ષાને રદ કરીને નવેસરથી પરીક્ષા અપાવી શકે. હવે દરેક જાતના સામર્થ્ય ભગવાન પાસે છે. આમાં ખાલી જોડવાનું એટલું છે, હર કોઈ કાર્ય કરવાનું એટલે કરતું, કરેલાનો નાશ કરવાનું અકર્તું, અને ફેરવવાનું એ અન્યથા કરતું. આટલી જ વાત આમાં સાર તો એ જ છે આનો. હા, હવે નામ આપણે સર્વકાલ સુધી જોયું હતું. હવે આ બીજા શ્લોકમાં કાલાત્માથી નામ આરંભ થઈ રહ્યો છે. કાલાત્મા એમાં એક કાળરૂપ જેનો આત્મા સ્વરૂપ છે. કાલ રુદ્ર તે છે આત્મા અહંકાર જૈન, એટલે કાલ રુદ્ર તે છે આત્મા અહંકાર જૈન તે. અને ત્રીજું કાલમાં ધર્મનો નાશ થાય તે સમયમાં જેમનો આત્મા અવતાર થાય છે, એને વ્યાખ્યાન કરે છે. પ્રભુનું સ્વરૂપ કાળ રૂપે પણ જોવામાં આવે છે. આપ પોતાના ઉપર દ્વેષ ભાવ રાખનારાઓને કાલ રૂપે દર્શન આપે છે. જેમ કે ભગવાનના દર્શન ભોજપતિ કંસ રાજાને રંગમંડપમાં કાળ રૂપે જ થયા હતા, એમ સ્પષ્ટ શ્રીમદ ભાગવતમાં દર્શાવ્યું છે. તેમ ગીતાના વિભૂતિ યોગમાં ભગવાન શ્રીમુખથી ઉપદેશે છે કાલઃ કલયતામ અહમ. કાળને ગણનારાઓમાં હું કાલરૂપ છું. લોકોને ક્ષય કરનાર અત્યંત વૃદ્ધિ પામેલો કાળ હું છું, અને કોઈ પણ દિવસ નહીં ક્ષય પામતો કાળ હું છું, ઇત્યાદિ વચનો વડે કાલ સ્વરૂપ પોતે છે. પછી યદા યદા હિ ધર્મસ્ય ગીતાજીનું વચન આપીને કહે છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે ધર્મનું સ્થાપન કરવા મારા આત્માને ઉત્પન્ન કરું છું, અવતાર ધારણ કરું છું. અધર્મની વૃદ્ધિ કરનારા દુષ્ટોને તો કાળ રૂપે જ પ્રભુ છે. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ આદિ દુષ્ટ દૈત્યોનો કાળ કરવા હરિએ પોતે કાલાત્મા રૂપ થઈ અંશા અવતારો ગ્રહણ કરી તેમનો કાળ આણ્યો છે.
અને સત્ય ધર્મનું સ્થાપન કર્યું છે એ સુપ્રસિદ્ધ છે. તેથી એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને કાલાત્મા કહ્યા. આ નામ ધર્મ સંસ્થાપનાના હેતુને સૂચવનારું હોવાથી ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમઃ એ બીજા શ્લોકના પ્રથમ ચરણના ગૂઢ ભાવનું સ્ફુરણ છે. તો પ્રથમ શ્લોકનું જે આ બીજા શ્લોકનું પ્રથમ ચરણ છે એના માટે કાલાત્મા કહ્યું. હવે આગળ માયયા વૃતઃ એના 3 અર્થ કર્યા છે. એક માયાથી વિટાયેલા, બીજું માયા લક્ષ્મી સૌંદર્ય શોભા વગેરે રૂપ લક્ષ્મીથી સેવ્ય સમજી સ્વીકાર કરાયેલા વરાયેલા, અને ત્રીજું માયા વડે નહીં સ્પર્શ પામતા. એનું વ્યાખ્યાન કરે છે. માયા અવિદ્યાથી પરમાત્માને વિટાયેલા કહ્યા તેનું તાત્પર્ય એવું છે કે અક્ષરથી પરપ્રભુને પ્રાપ્ત કરવામાં માયા જ અંતરાય રૂપ થાય છે. જ્યાં સુધી માયાનો પરાભવ કર્યો નથી ત્યાં સુધી ભગવત સ્વરૂપનો લાભ થઈ શકે જ નહીં. માટે માયાથી વિટાયેલા છે એમ કહ્યું. માયા એટલે માયાવાદીઓની પેઠે અનાદિ અજ્ઞાન હોય, નિરાકાર નિર્ધર્મક બ્રહ્મને વશીભૂત કરનારી એવું માનવાનું નથી, પરંતુ એક રૂપમાંથી સર્વ સ્વરૂપ થવાની પ્રભુમાં જે એક અસાધારણ અન્ય કોઈમાં ન રહેનારી મહાબલવતી શક્તિ તે માયા. અહીંયા માયાનું સ્વરૂપ બતાવ્યું. એ માયા ભગવાનથી ભિન્ન નથી પણ ભગવદ રૂપ જ છે. પૂર્ણ પુરુષોત્તમના દિવ્ય સ્વરૂપમાં માયા વનમાલા તરીકે વિરાજમાન થઈ આસુરી જીવોને મહામોહ ઉત્પન્ન કરે છે, અને જે વિમલ સરળ ભાવથી તે જ પ્રભુના ચરણ શરણ જાય છે તેને તે મહામોહ ઉપજાવનારી છતાં કાંઈ પણ કરી શકતી નથી. એ જ આજ્ઞા ગીતામાં શ્રી મુખે ભગવાન કહે છે, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારે શરણે આવે છે તે જ તે માયાને તરી જાય છે. માયા મોહ કરનારી હોવાથી કેટલાક અસુરોને પણ પૂર્ણ નિર્ગુણ બ્રહ્મ શ્રીનાથજીના સ્વરૂપમાં અન્યથા કલ્પના થાય એમાં શું આશ્ચર્ય. ગિરિરાજધારી વ્રજવિહારી શ્રી કૃષ્ણના શ્રીઅંગમાં કંઠથી પાદ પર્યંત લંબાયમાન સર્પાકાર્ય વિરાજતી વનમાલા રૂપ મહામાયાથી આસુરી જીવોને મહામોહ થાય એ સંભવિત જ છે. કંટકયુક્ત સુગંધી રૂમાન દિવ્ય ગુલાબતરના પુંજને જોઈ પાપી મરકટો દૂર નાશે જ, પરંતુ તેથી કાંઈ અલૌકિક મધુર મકરંદ રસના ભોગી મધુકરોને બીવાનું છે જ નહીં. મત્સર હિત અહીંયા રહિત મત્સર રહિત એવા સત્પુરુષોનો જ આમાં અધિકાર હોવાથી આ નામ નિર્મત્સરાણમ સતામ એ દ્વિતીય પદનો ગુપ્ત આશય છે એમ સમજવું. અહીંયા એની સંગતિ સમજાણી કે ધર્મ પ્રોજિત કૈતવ જે છે એનું અને અવતારની જે વાત કરી એ બંને કેવી રીતે છે. અવતારમાં પણ અહીંયા જે ઉદાહરણ આપ્યું એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ કે દૈત્યોનો સંહાર કરવા માટે અને અંશાવતાર ગ્રહણ કરે છે. તો અગર પ્રોજિત કૈતવ તરીકે અહીંયા જે વિશેષ તરીકે બતાવવું હોય તો અહીંયા ભક્તોદ્ધારક તરીકે કે એવી રીતે આપવું એવું પ્રશ્ન છે. કાલાત્મા નામ મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના દ્વિતીય શ્લોકના પ્રથમ ચરણથી ઉદ્ધૃત કર્યું. કાલાત્મા ભગવાનનું સ્વરૂપ પ્રકટ કર્યું. બરોબર. તો કાલાત્મા કેવી રીતે? તો એટલું સમજાય છે કે જે પણ કંઈ થાય છે એ કાલની ફ્રેમવર્ક અંતર્ગત થાય છે. ભગવાન કેવા છે? તો કાલાતીત છે. તો જ્યારે જ્યારે પણ ધર્મનો ક્ષય થઈ રહ્યો છે ત્યારે ભગવાન પધારે છે અને ભગવાન એને દૂર કરે છે, ધર્મના ક્ષયને, અને ધર્મનું સંસ્થાપન કરે છે. તો અહીંયા પણ જે ધર્મ પ્રોજિત કૈતવોત્ર કહ્યું તો ભગવાન આ રીતે ભાગવતથી જે પ્રકટ થઈને ભાગવત ધર્મનું સ્થાપન કર્યું એટલું સામાન્યતયા સમજાય છે. પણ તેથી ફરીથી આ નામોને મહાપ્રભુજી શ્રીમદ ભાગવતમાંથી ઉદ્ધૃત કર્યા છે એટલું જ. આ ટીકા ઉપર આ પ્રકારે વધારે વિચાર નથી કર્યો. તો આપ એને વિશેષ સમજાવો. આટલું થયું છે. કે જે દૈત્યોનો સંહાર અને એ જે કરવું તો એ સામાન્ય રૂપ જણાવ્યું કે એમાં વિશેષ શું બતાવ્યું કે જે અહીંયા પ્રોજિત કૈતવ તરીકે જે વિશેષાર્થ ભાગવતનો બતાવે છે કે
જે બીજા બધા શાસ્ત્રો છે તો એની અંદર એ પ્રકારની વાતો કરેલી છે. અહીંયા ભાગવતમાં એક ભક્તિનું જ પ્રતિપાદન છે ધારા પ્રવાહની. તો એ જે વિશેષતા બતાવી એ અહીંયા જે ઉદાહરણ આપ્યું ને એનું બંનેનું તાલમેલ નથી કરી શકે. આ કોઈને સમાધાન કરવું ખાલી એક જ ઉમેરી દેવામાં, એટલે અધર્મનો નાશ અને ધર્મનું સ્થાપન. તો કૈતવ કે જે આપણે પહેલું આગળ જોયું, જે ગઈકાલે પણ કહ્યું, આજે પણ કહ્યું કે જે અન્ય જે પણ કઈ યજ્ઞ સૂત્ર વગેરે જ્યાં પણ કઈ ફલ તત્ત બતાવ્યા છે એ બધા ફલ એક કૈતવ જ છે, કપટ ધર્મનું જ ત્યાં નિરૂપણ છે. તો ત્યાં આગળ અધર્મનો નાશ અને ધર્મનું સંસ્થાપન. તો અહીં કેવી રીતે ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમ, તો પરમ ધર્મ અહીંયા બતાવ્યો, અન્યમાં નથી. એ રીતે અહીંયા આ નામ આની સાથે લીધું. આ પ્રશ્નોત્તરના સંબંધમાં કોઈને કંઈ કહેવું હોય તો. પ્રથમ ચરણમાં જે નિરૂપણ થયેલું છે એ છે કે ભાગવતની અંદર સત્પુરુષો જે નિર્મત્સર છે એમના નિષ્કપટ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો એનો અર્થ એ થયો કે ભાગવતનો અવતાર થયો છે જે એના પૂર્વે કપટપૂર્વક જેનું નિરૂપણ થયું છે એનું નિરાકરણ કરી રહ્યું છે. તો જેવી રીતે સાચી કે ગપ છે એ ભગવાન જાણે, પણ વાર્તામાં એવું આવે છે કે કોઈ સંપ્રદાયના વિદ્વાને ભાગવત ઉપર વ્યાખ્યા લખી અને પછી શ્રી મહાપ્રભુજીને એ વ્યાખ્યા દેખાડી. એની અંદર શ્રી મહાપ્રભુજીએ એમને કંઈ નિર્દેશ કર્યો, એ આટલું કરેક્શન આની અંદર થવું જોઈએ. તો એમને થોડી ગ્લાની થઈ અને એમણે એ વ્યાખ્યા જલમાં પધરાવી દીધી. એવી એક કથા સાચી ગપ જે હોય તે આપણે ત્યાં પણ આવે છે 252 કે કોઈમાં, કે પંડિતોએ ભાગવતના એવા વ્યાખ્યાઓ લઈને એમણે બતાવ્યું ને એમના સામે ભક્તો છે એમણે ભાગવતના એવા કીર્તનો એમણે સમશ્લોકી આખી ભાગવત લખી હતી. તો લોક ભાષામાં હોવાને કારણે એ પ્રચલિત થઈ જાય અને સંસ્કૃતનું છે તો કોઈ જાણે નહીં, પંડિતો ભણાવે નહીં ત્યાં સુધી સમજમાં આવે નહીં, તો એ લોકોની આજીવિકા છે એ અટકી જાય. તો એ ભક્તે એ પૂરું ભાગવત છે એ યમુનાજીમાં પધરાવી દીધું. આપણા પુટ્ટી માર્ગી કોઈ અષ્ટસખામાંથી જ કોઈક છે, નંદાજી છે કે ગમે તે. તો હવે જે સ્થિતિ છે એ છે કે જેટલું પણ સરળ સાહિત્ય આગળ આવતું જાય અને બહુ સ્ફુટ નિરૂપણ કરવામાં આવતું હોય તેવું સાહિત્ય આવતું જાય તેમ જે ક્લાસિકલ ટેક્સ્ટ છે, શાસ્ત્ર ગ્રંથો છે એ બધા અપ્રચલિત થઈ જાય. કેમ કે અઘરું અને કોઈ સહાયતા વગર તમે ન સમજી શકો, વાંચી શકો, એના કરતા જો બીજું સરળ ઉપલબ્ધ હોય તો માણસ એને જ પેલું સાધન બતાવે, જેમાં આપણે પણ નાનુભાઈના આધારે કરી રહ્યા છીએ. મૂળ એક તરફ રહી જાય. પણ ભાગવતમાંની આવશ્યકતા એટલા માટે ભગવાનને લાગી કે અવતાર પછી અનવતાર કાળમાં એ જ કાર્ય ફરી પાછું ચાલુ રહેવું જોઈએ એવી અભિલાષા ભગવાનને હતી. અને એના માટે જે ચાલી આવતા જે શાસ્ત્રો છે એ પર્યાપ્ત ન જણાયા, કેમ કે એમાં જે નિરૂપણ છે એ પરોક્ષવાદથી કે ગૂઢ તરીકે થયેલું છે, સ્ફુટ નિરૂપણ નથી. અને હવે કેમ કે જે જીવો છે એમનું આગળ આવશે તે પ્રમાણે આયુષ્ય, બુદ્ધિ આ બધું છે ક્ષીણ થતું જઈ રહ્યું છે.
મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રતા એવા. તો એમાં તમે પેલા વેદ ભણો, બધા વેદાંગ ભણો, બ્રહ્મસૂત્ર ને કર્મસૂત્રોથી એના અર્થ તાત્પર્યનું નિર્ધારણ કરો, એમાં તો કેટલાય જન્મ પૂરા થઈ જાય, તો ક્યાં પાર પડે? તો એ બધો વિચાર કરીને જે સમય છે એના અનુરૂપ શાસ્ત્ર ભગવાને વ્યાસાવતાર ધારણ કરીને એને પ્રકટ કર્યું. જેમ વ્યાસ છે એ અવતાર છે, એવી રીતે ભાગવત પણ ભગવાનનું નામાત્મક અવતાર છે. અને એ અવતાર દ્વારા એ જ કાર્ય થઈ રહ્યું છે જે કોઈ રામ, નૃસિંહ, વામન આદિ અવતારો દ્વારા ભગવાને પ્રકટ થઈને કર્યા છે. કંસને જેમ મૃત્યુ સ્વરૂપ હતા, આકાશવાણી વગેરેથી એને જ્ઞાન થઈ ગયું હતું, તો કૃષ્ણ એને કાલરૂપ જ જણાતા હતા. હિરણ્યકશિપુ છે એને હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો હતો, એનું વેર રાખીને એને વિષ્ણુ દ્રોહ કર્યો. અને જે પણ વિષ્ણુનું ભજન કરે છે એનો એ વેરી થઈ ગયો. એને કહ્યું કે મારું ભજન કરો, વિષ્ણુ ભજન નહીં કરો. ત્યાં પણ એનું નિરાકરણ કરી અને પુનઃ પ્રહલાદ દ્વારા વિષ્ણુ ભક્તિની સ્થાપના એ પ્રભુ ચાહી રહ્યા છે. એટલે અહીંયા જે કાલાત્મામાં 3 અર્થ કર્યા, કાલ સ્વરૂપ, પછી કાલનો એક અર્થ છે રુદ્ર, અને બીજો ધર્મનાશ. તે સમયે ભગવાનનો અવતાર. તો આ ત્રણેય વસ્તુને અહીંયા ઉદાહરણથી સમજાવી છે. કાલ સ્વરૂપ એટલે કંસને ભોજપતે, મૃત્યુરૂપ ભોજપતે, એનાથી સમજાવી. તે જ રીતે કાલોસ્મિ લોક ક્ષયત્ર પ્રવૃત્તો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્ત, એ ગીતાના વચનથી એ રુદ્રરૂપતા પોતાની બતાવી છે. અને યદાય ધર્મથી કાલમાં ધર્મનો નાશ થાય તમે જે અવતરિત થાય છે તે ભગવાનનું અહીંયા રૂપ જેમ હૃદય પ્રકટ થયા, એમ આ ભાગવત ધર્મ રૂપમાં ભગવાનનું અહીંયા એ અવતાર રૂપ છે. એ રીતે આ ત્રણેયના અર્થ છે એના ઉદાહરણ સહિત. તો ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ, એમાં એ જે ભાગવત ધર્મનું અવતરણ છે. હવે જે ભાગવત ધર્મનું અવતરણ છે એ બીજાને કાલ સ્વરૂપ લાગી શકે ને. જે કર્મ માર્ગીઓ છે, જ્ઞાન માર્ગીઓ છે, કે જેને સુખદેવજી પોતે જયારે એમ કહી રહ્યા છે કે હું મારી મુક્તાવસ્થામાં જે આનંદ છે એને તુચ્છ ગણીને હું કૃષ્ણ ભક્તિની અંદર પ્રવૃત્ત થયો છું, એવો ઇત્થમભૂત ગુણો હરિ. તો જ્ઞાન માર્ગીઓ પણ કાંટિયા ડૂબતા જશા ને કે અમે ક્યાં આવી પડ્યા, અમારા ગુરુ તો અહીંયા લાગેલા છે, અમે લોકો હજી બીજે ભટકી રહ્યા છીએ. અને જે લોકો સ્વાહા સ્વાહા કરી રહ્યા છે એ બધાને પણ ભાગવત છે તો એમનો મૃત્યુ ઘંટ જ છે. તો એ અર્થમાં અહીંયા એમને કાલ સ્વરૂપ ભાગવત જણાય છે. જે અપ્રસ્તુત થઈ જ ગયા હતા કાલ બલથી, એને ઉપર ઝાડુ ફેરવવાનું કામ ભાગવતે કર્યું છે. હવે કચરો જ થઈ ગયા છો તો નીકળો, સફાઈ કરો, બીજા લોકો કંઈ કરી શકે. તો એ અર્થમાં પણ અહીંયા આ વાતને સમજવાની છે. ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા, એના અર્થ 2 અર્થ કર્યા છે. એક, ભક્તોના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રિવિધ તાપને દૂર કરવાના પ્રયત્નમાં જેમનો આત્મા અંતઃકરણ છે. અને બીજું, ભક્તોને ઉદ્ધાર પામવા અલૌકિક ભગવન લીલામાં પ્રવેશ કરવાના સાધન રૂપ એવા પુરુષોત્તમ. એનું વ્યાખ્યાન કરે છે. ભક્તજનોના સાંસારિક ત્રિવિધ તાપોને દૂર કરી ઉદ્ધાર કરનાર તો કેવળ પ્રભુ જ છે. આપ એટલા માટે જ વારંવાર પ્રકટ થઈ ભૂતળ ઉપર વિરાજે છે.
કોઈ પણ પ્રકારના સાધનોથી હીન જીન ભગવદીઓનો ઉદ્ધાર એ જ આપના પ્રાકટ્યનો મુખ્ય હેતુ છે. કેમ કે એવા ભગવતજનોનો તો આપના ચરણ સિવાય બીજું કાંઈ પણ શરણ છે જ નહીં. એટલે પ્રભુ સિવાય તેમનો કોણ ઉદ્ધાર કરી શકે? માટે દયાનિધિ પોતે તેવા ભક્તો ઉપર અનુગ્રહ કરવા પ્રગટ થઈ તેમને શરણ લે છે. તેમના અંતકાલના વિયોગજનિત તાપોને દૂર કરે છે. આપના પ્રાકટ્યનો હેતુ ભક્તોનો ઉદ્ધાર કરવા સિવાય બીજો છે જ નહીં. જેથી ભક્તોએ એ જ જાણવા યોગ્ય, એ જ આરાધન કરવા યોગ્ય છે. આ નામ વેદ્યમ વાસ્તવમ અત્ર વસ્તુ એ બીજા શ્લોકના બીજા ચરણના પૂર્વ પદનો ગુપ્ત હેતુ ઘટાવે છે. જગત કરતા સ્થાવર જંગમ રૂપ જગતના કરતા રચનાર પ્રભુએ પોતાના શ્રી અંગમાંથી જ જગતને પ્રકટ કર્યું છે. જેમ ઘટમાં કુંભારનું પ્રત્યક્ષ કર્તાપણું છે તેમ. પરંતુ ફેર એટલો જ છે કે કુંભાર બીજા માટી, ચક્ર આદિ અનેક પદાર્થોનો આશ્રય લઈને ઘટ કરે છે અને પ્રભુ સ્વાશ્રયથી જ જગત રચે છે. ઈશ્વર સિવાય બીજો કોઈ પદાર્થ જ અસ્તિત્વમાં ન હોવાથી ભગવાન પોતે જ જગતરૂપ થાય છે. જેમ માટીમાંથી અનેક વાસણો નીપજે છે અને તેમ સર્વમાં માટી પોતાના મૂળ રૂપમાં જ ભાસે છે. જેમ સોનાના સેંકડો આભૂષણોમાં સોનું નજરે કરી આવે છે તેમ આ અખિલ જગત ભગવત સ્વરૂપ હોવાથી જ્ઞાનીઓને જગતમાંના અનેક પદાર્થોમાં ભગવાન જ દ્રષ્ટિગોચર થાય છે. અર્થાત સર્વમાં ભગવાનના જ દર્શન થાય છે. આ સર્વ દ્રશ્ય જગત પરમાત્મા જ છે. આ સર્વ સ્થાવર જંગમાત્મક કેવળ બ્રહ્મ જ છે. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય પ્રભુથી જ થાય છે. ઋષિઓ, પિતૃઓ, દેવો, મહાભૂતો, ધાતુઓ વગેરે સ્થાવર જંગમ આ જગત નારાયણથી જ થાય છે. હું સર્વ ઉત્પન્ન કરનાર છું, મારાથી સર્વ નભી રહ્યું છે ઇત્યાદિ શ્રુતિ, બ્રહ્મસૂત્ર, સ્મૃતિ, ગીતા વગેરે વાક્યોથી સ્થાવર જંગમાત્મક અખિલ જગત પરબ્રહ્મ પુરુષોત્તમથી જ પ્રગટ થયું છે એમ સિદ્ધ થાય છે. માટે જગત કરતા પ્રભુ જ કહ્યા. આ નામ કર્તૃત્વ પ્રતિપાદક હોવાથી નિજ ભક્તોની સર્વ ઈચ્છાને પૂર્ણ કરનાર છે, કલ્યાણ કરનાર છે એવો પણ આશય જણાય છે. તેથી આ નામ શિવદમ દ્વિતીય શ્લોક બીજા ચરણના ઉત્તમ પદનો ગુણ ભાવ કયો. એ જે કાલે જે કહ્યું શિવદમ એટલે કલ્યાણ કરનાર. તો કેવી રીતે કલ્યાણ કરનાર? એને કર્તાપણાથી પ્રભુ જગત કરતા છે એ રીતે અહીંયા સમજાવ્યું. હવે જગન્મય જગતરૂપ પ્રભુ ઉપરના નામમાં આપ જગતના કરનાર રચનાર છે એમ જણાવ્યું હતું. તેથી વખતે શંકા થાય કે કુંભાર માટીથી જાત જાતના પાત્રો બનાવે છે તેમ ભગવાન પણ માયાથી જ આ જગત બનાવતા હશે. એવી શંકાનો લેશ અવકાશ ન મળવા સારું જ આ નામ યોજ્યું છે. જગતને રચ્યું નથી પણ પોતે જ જગતરૂપ બન્યા છે. એના માટે વચન આપ્યું, ભૂત અને ભાવિ આ સર્વ વિશ્વ તે પરમાત્મા જ છે. મારા સિવાય બીજી કંઈ પણ પર વસ્તુ નથી. તારાઓ, ભુવનો, વનો, પર્વતો, નદીઓ, દિશાઓ, સાગરો એ સર્વમાં વ્યાપી રહેલા વિષ્ણુ જ છે. તેમના વિનાની કાંઈ પણ વસ્તુ નથી ઇત્યાદિ શ્રુતિ, સ્મૃતિ, ગીતા પુરાણના વાક્યો વડે સર્વરૂપ પ્રભુ જ છે. હરિ એ જ જગત છે. જગત એ જ હરિ સ્વરૂપ છે. જગતને માયિક માનવું એ આસુર ભાવ છે. ગીતામાં શ્રી મુખ્ય પ્રભુ આજ્ઞા કરે છે કે જગતને જૂઠું, સ્થિતિ વિનાનું, ઈશ્વરથી રહિત માને છે તે આસુરી જીવો ગણાય છે. માટે બ્રહ્મવાદને માન્ય કરનારાઓએ જગતને બ્રહ્મરૂપ માની સત્ય જ માનવું એ જ શાસ્ત્ર સંમત છે. આ પ્રાચીન વૈદિક શુદ્ધ બ્રહ્મવાદને આધારે ભગવાનને જ જગત સ્વરૂપ કહ્યા. પ્રભુ જગત સ્વરૂપ હોવાથી નિજ ભક્તોને જેવા જેવા ભગવત સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તેવા તેવા સ્વરૂપો સર્વ ઠેકાણે સુલભ રીતે પ્રાપ્ત કરી શકાય છે અને તેમના ત્રિવિધ તાપો દૂર થઈ જાય છે. માટે જ આ નામ તાપત્રયોન્મૂલનમ એ બીજા શ્લોકના બીજા ચરણના અંતિમ પદના આશયને સ્ફુટ કરે છે. હરેક નામના નીચે જે છેલ્લી 2-3 લીટી છે એમાં એ જે શ્રીમદ ભાગવતના જે ચરણ છે એની સાથેની સંગતિ કેવી રીતે એ 2-3 લીટીથી બતાવી છે. આગળ નામ લીલા પરહ એમાં એક નામને પ્રવર્તાવનારી લીલાઓમાં મચેલા, બીજું નામ અને લીલાઓ જેમની ઘણી જ શ્રેષ્ઠ છે, ત્રીજું નામ અને લીલા વડે જે પૂર્ણ છે, ચોથું નામ અને લીલાઓને પ્રવર્તાવનાર.
પ્રભુ નિરંતર લીલા કર્યા કરે છે, એટલે તેમની વિવિધ નવતમ લીલાઓ થયા જ કરે છે. આ જગતના સર્વ વ્યવહારો પ્રભુની લીલાઓ થવાથી જ ચાલી રહ્યા છે અને તે લીલાઓ જ પ્રભુના નામોને પ્રવર્તાવી રહી છે. વેદમાં, શાસ્ત્રમાં, પુરાણોમાં જે ભિન્ન ભિન્ન સર્ગ, વિસર્ગ, સ્થિતિ, મન્વંતર, મુક્તિ, આશ્રય વગેરે જોવામાં આવે છે તે સર્વ પુરુષોત્તમની લીલા જ છે, ચરિત્રો જ છે. તેમની લીલાઓના વિવિધ પ્રકારો હોવાથી તેમના નામોમાં પણ વિવિધપણું છે. ભગવાનના નામો તથા લીલાઓ સર્વશ્રેષ્ઠ છે, તેથી મોટા મોટા મહાત્માઓ પણ વિસ્મય પામી તેમના નામોનું તથા લીલાઓનું સ્મરણ, શ્રવણ, મનન, કીર્તન કર્યા જ કરે છે. ભગવાનના નામોનું મહાત્મ્ય પુરાણોમાં ઉત્તમ રીતે વર્ણવ્યું છે. બૃહન્નારદીય પુરાણમાં કહ્યું છે, હરિ પરમાત્માના નામથી જ મારું જીવન છે, તે સિવાય અર્થાત પ્રભુના નામ સિવાય આ કલિયુગમાં બીજી કોઈ ગતિ નથી તો નથી જ. પદ્મ પુરાણમાં પણ કહ્યું છે કે સર્વ ધર્મથી વર્જિત થયેલા પણ કેવલ ભગવાન નામોનું જ સ્મરણ કરનારા ભક્તો, ધાર્મિક પુરુષો જે ગતિ પ્રાપ્ત કરતા નથી તેવી ઉત્તમ ગતિને પામે છે વગેરે વાક્યો પ્રભુના નામ સ્મરણનો પ્રભાવ સૂચવનારા છે. વળી એક સ્થાનમાં તો એટલે સુધી પણ કહ્યું છે કે પાપને નાશ કરવાની શક્તિ જેટલી પ્રભુના નામમાં રહેલી છે તેટલું પાપ કરવાને પાપી પુરુષ શક્તિમાન બની જ શકતો નથી. એટલે પ્રભુના નામ સ્મરણનો એટલો બધો મહિમા છે કે એમનું નામ લેવાથી કોટી જન્મના પાપો બળી ભસ્મીભૂત થઈ જાય છે. એ જ ખરું પ્રાયશ્ચિત છે. પછી નામસ્મરણ કરવાને લીધે પાપમાં વૃત્તિ જ જતી નથી. તેથી તેમના સંયુક્ત પાપો, અપરાધો ઉભા રહી શકતા નથી. તે પાપોથી નિર્લિપ્ત જ રહે છે. પ્રભુની લીલા ચરિત્રો તેને પણ જાણવાથી, મનન કરવાથી મનુષ્યની ઉત્તમ જ ગતિ થાય છે. એટલે કે ભગવાનના ચરિત્રોને શ્રવણ કરી તેનું ચિંતન કરનાર શ્રદ્ધાવાન બને છે. શ્રદ્ધાળુ થયા પછી ભગવત જ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. તેમ થવાથી પ્રભુ ઉપર ભાવ પ્રકટ થાય. ત્યાર પછી આગળ જતા ભક્તિયુક્ત બની પરમપદ પ્રાપ્ત કરે છે, અર્થાત ભગવન લીલામાં પ્રવેશ કરે છે. માટે શ્રુતિ ઉપદેશે છે કે તમે મેં કહ્યા તે વિષ્ણુ વ્યાપક પ્રભુના કર્મોને, ચરિત્રને જુઓ, જાણો. ગીતામાં શ્રીમુખથી અનુજ્ઞા કરે છે કે હે અર્જુન, મારા દિવ્ય જન્મ કર્મને, ચરિત્રને જે પુરુષ તત્વથી જાણે છે તે આ દેહનો ત્યાગ કરી પુનઃજન્મ પ્રાપ્ત કરતો નથી અને મને જ પ્રાપ્ત કરે છે ઇત્યાદિ શ્રુતિ, સ્મૃતિ, પુરાણ આદિના વાક્યોથી ભગવાનની નામલીલાઓનું શ્રેષ્ઠપણું જણાવ્યું. શ્રીમદ ભાગવત સંહિતા પણ તે જ ભગવાનની નામલીલાઓને પ્રતિપાદન કરી છે. આ નામ પણ પ્રભુની નામલીલાઓનું પ્રતિપાદન કરનાર હોવાથી શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરૈહિ એ દ્વિતીય શ્લોક તૃતીય ચરણના પદના ગુણ તાત્પર્યનું સ્ફુરણ કરે છે. અને છેલ્લું નામ વિષ્ણુ, વિશ્વમાં વ્યાપક. વિષ્ણુ એટલે સત્વગુણાધિષ્ઠાતા શેષશાયી વિષ્ણુ. શેષશાયી વિષ્ણુ નહીં પણ અખિલ વિશ્વમાં વ્યાપક પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એ જ વિષ્ણુ, જે જગતથી અભિન્ન, જુદા નહીં તેવા છે. જેમ આકાશ સર્વમાં પટતંતુવત વ્યાપ્ત છે તેમ પ્રભુ પણ સર્વ વિશ્વમાં વ્યાપીને રહેલા છે. જેમ સર્પ પોતાની ઈચ્છાથી કુંડાળ રૂપ બની જાય છે તેમ પરમાત્મા પોતે નિજેચ્છાથી જગતરૂપ થાય છે. તેથી જ પ્રભુ અને જગતમાં પટતંતુવત ઓતપ્રોત સંબંધ જણાવ્યો છે. પ્રભુના વ્યાપકપણા માટે શ્રુતિ પણ જણાવે છે કે અંદર અને બહાર જે સર્વ પ્રકાશમાન જોવામાં આવે છે તે સર્વમાં વિષ્ણુ જ વ્યાપીને રહેલા છે. ધાતુ પરથી સર્વ વિશ્વમાં જેમ મણકાઓમાં દોરો પ્રવેશ કરે છે તેમ પ્રભુ પ્રવેશ કરનાર છે, જેથી તેમને વેદમાં અને પુરાણોમાં વિષ્ણુ કહ્યા છે. વિષ્ણુ પુરાણ અને વારા પુરાણમાં પણ કહ્યું છે. આ પુરાણ વચનો પણ વિષ ધાતુને નું પ્રત્યય લગાડવાથી વિષ્ણુ શબ્દ બને છે. વિષ્ણુ શબ્દની વ્યુત્પત્તિ કહી એટલે પોતાની શક્તિ વડે સર્વ વિશ્વમાં પ્રવેશ કરનાર, જેમને સર્વ વેદોમાં સનાતન સદા વર્તમાન ભગવાન કહ્યા છે તે જ વિષ્ણુ છે એમ જણાવે છે. વ્યાપક વસ્તુનો સર્વ સ્થળે લાભ થાય છે, તેથી નિજ ભક્તોને તેમની પ્રાપ્તિ થવી સર્વત્ર સુલભ છે. માટે આ નામ ઈશ્વર સદ્યો, આ વચન જે દ્વિતીય શ્લોકના ત્રીજા ચરણના અંતિમ પદના ચોથા ચરણના ગુણ આશયને સ્ફુટ દર્શાવે છે.
આજે જે હમણાં જે પુરુષોત્તમ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠાનું જે બતાવ્યું એનાથી જે સમજાય સારું, આજે સમય થયો છે, અહીંયા વિરામ.